श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ततो युद्धः परिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् देवतेश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याद्ब्रवीद्रामं मगत्स्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरीन् वत्सः समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः येष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो यमाम्पतिः
वायुर्वह्निः प्रजाप्राणऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुस्वर्णरेखा दिवाकरः हरिदश्वसहस्रार्ची सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुस्त्वष्टा मार्ताण्डमंशुमान् हिरण्यगर्भः शिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमो भेदी रुक्यजुस्सामपारगः धनवृष्टिरपां मित्रः विन्ध्यवीथिप्लवङ्गमः ગઈકાલે આપણે એશ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ ત્યાંથી આપણે જોયું તો સ્ટાર્ટ કર્યું હતું, પણ એ પહેલા અગેન હું એમાં જાઉં એ પહેલા અમુક પ્રશ્નો મને પૂછેલા. આઈ થિંક હું એને જવાબ આપી દઉં, પછી વી કેન મૂવ ફોરવર્ડ. એક શબ્દ છે ગુજરાતીમાં ઉપાધિ, એટલે આપણે કહીએ કે બહુ ઉપાધિ આવી પડી છે, એટલે ગુજરાતીમાં ઉપાધિનો અર્થ થાય ચિંતા કે તકલીફ. પછી હિન્દીમાં પણ શબ્દ છે ઉપાધિ, ત્યારે બોલવામાં આવે કે इस छात्र को बीकॉम की उपाधि और नीति उपाधि प्रदान करते हैं, ત્યારે ઉપાધિનો અર્થ થાય ડિગ્રી. પણ વેદાંતની અંદર એક શબ્દ સેમ શબ્દ છે ઉપાધિ, તો એનો અર્થ એવો કરવામાં આવ્યો છે ઉપાધિનો કે ઉપ અને ઉપાધિની અંદર બે શબ્દ છે, ઉપ પ્લસ આદિ. ઉપનો અર્થ થાય નજીક અને આધીયતેનો અર્થ થાય આપું. ઉપમ સમીપમ ગત્વા આધીયતે સ્વમ રૂપમ ઇતિ ઉપાધિ. કોઈની નજીક જઈને પોતાનું સ્વરૂપ આપી દેવું એને કહેવાય ઉપાધિ. ક્રિસ્ટલ, બધાને ખબર છે ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ ક્લિયર હોય એટલે પારદર્શક હોય. એવા ક્રિસ્ટલની પાછળ આપણે કદાચ લાલ કલરનું કપડું રાખીએ તો ક્રિસ્ટલ કેવો દેખાય? રેડ કલર, લાલ કલરનો. ત્યારે એવું બોલવામાં આવે કે ક્રિસ્ટલને લાલ કલરની ઉપાધિ છે. પછી એવી જ રીતે લાલ કલર આપણે કાઢી નાખીએ અને પછી ક્રિસ્ટલની પાછળ આપણે બ્લુ કલર રાખીએ તો ફરીવાર ક્રિસ્ટલ છે કેવો દેખાય? તો કે બ્લુ કલરનો. તો બ્લુ કલર એક ક્રિસ્ટલની શું છે? તો કે ઉપાધિ. એટલે ઉપાધિનો અર્થ જે ન હોય પણ દેખાય એને કહેવાય ઉપાધિ. એવી જ રીતે એવું વર્ણન કરવામાં આવે છે કે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક કે પરમાત્મા, કે ખાસ કરીને ચૈતન્ય તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક. એ ચૈતન્ય તત્વે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સર્વવ્યાપક ચૈતન્ય તત્વે પ્લસ માયા એવું નક્કી કર્યું કે સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને એણે સૂક્ષ્મ શરીરોને વ્યક્ત કર્યા. ઉત્પન્ન કર્યા એવું નથી કહેતી, વ્યક્ત કર્યા. જે અવ્યક્ત હતા એને વ્યક્ત કર્યા. એટલે કે સૂક્ષ્મ શરીરો
જે અવ્યક્ત હતા એ વ્યક્ત થયા. અને સૂક્ષ્મ શરીરનો અર્થ કયો? તો કે સૂક્ષ્મ પંચ મહાભૂતથી બનેલું સૂક્ષ્મ શરીર જે જડ છે એ જ્યારે વ્યક્ત થયું ચૈતન્ય તત્વની પાસે, તો એ સૂક્ષ્મ શરીર કેવું લાગવા માંડ્યું? લાઈવ. સૂક્ષ્મ શરીર કેવું લાગવા માંડ્યું? તો કે ચેતન બનતું. એટલે વેદાંતની અંદર કહેવામાં આવે છે કે સૂક્ષ્મ શરીર એ ચૈતન્ય તત્વની શું છે? ઉપાધિ. સૂક્ષ્મ શરીરની ઉપાધિ ચૈતન્ય તત્વ, પર ચૈતન્ય તત્વની ઉપાધિ શું છે? તો કે સૂક્ષ્મ શરીર. આપણે બોલીએ છીએ ઊંધું ભણીએ, પણ ચૈતન્ય તત્વની ઉપાધિ શું છે? તો કે સૂક્ષ્મ શરીર. જે સૂક્ષ્મ શરીર ખરેખર જડ છે, પણ ચૈતન્ય તત્વ ઉપમ સૂક્ષ્મ શરીરની નજીક ગયું અને પોતાનું ચૈતન્ય તત્વ જાણે કે એને આપ્યું, અને સૂક્ષ્મ શરીર કેવું લાગવા માંડ્યું? તો કે ચેતનવંતું. અને એ જાણે કે ચેતનવંતું સૂક્ષ્મ શરીર એવું બોલવા માંડ્યું કે હું છું. કારણ કે ચૈતન્ય તત્વ જ બોલે કે હું છું. અને જ્યારે ચૈતન્ય તત્વ એવું બોલવા માંડ્યું કે હું છું, ત્યારે એનું નામ શું પડ્યું? જીવ. એટલે કે જીવની વ્યાખ્યા કઈ છે? તો કે જીવ એને જ કહેવાય કે જ્યારે સૂક્ષ્મ શરીરની બાજુમાં ચૈતન્ય તત્વ આવ્યું અને એ લાઈવ થઈ ગયું, અને એ ચૈતન્ય તત્વ એટલે કે સૂક્ષ્મ શરીર બોલવા માંડ્યું કે હું છું. પણ હું કોણ છું? તો કે સૂક્ષ્મ શરીર જેવું ચૈતન્ય તત્વ, એને નામ આપવામાં આવ્યું છે જીવાત્મા. એટલે કે શાસ્ત્રની અંદર બે શબ્દ બોલાય છે, જીવાત્મા અને આત્મા. તો ડિફરન્સ કયો? તો કે આત્માનો અર્થ હંમેશા સર્વવ્યાપક જે ચૈતન્ય તત્વ છે, આપનોતી ઇતિ આત્મા. આપનોતીનો અર્થ થાય વ્યાપનોતી. બધી જ જગ્યાએ જે વ્યાપક છે એને આત્મા કહેવાય. પણ એ વ્યાપક આત્મા જે ચૈતન્ય તત્વ છે એનું એ જાણે સૂક્ષ્મ શરીરની નજીક આવ્યું અને સૂક્ષ્મ શરીર ચેતનવંતું બની ગયું, એનું નામ શું છે? કે જીવાત્મા. એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અવસાન નોંધ ખોટી લખે છે. માણસો લગભગ શું લખે કે પરમાત્મા એના આત્માને શાંતિ આપે, પણ ક્યારે પણ ચૈતન્ય તત્વ તો શાંત જ છે. એટલે એને કોઈ શાંતિની જરૂર જ નથી. શાંતિની કોની જરૂર છે? જીવાત્માની. અને એક શરીરમાંથી બીજા શરીરમાં જે મુસાફરી થાય છે, આપણે કહીએ છીએ, એ કોની થાય છે? જીવાત્માની થાય છે, નતું આત્માની. અને જ્યાં સુધી એ સૂક્ષ્મ શરીર એવું માન્યા કરે કે હું આટલું જ છું, હું આટલું જ છું, ત્યાં સુધી એ યાત્રા will be continue. એ યાત્રા છે એ શું રહે? તો કે ચાલુ રહેશે. જે ક્ષણે એને ખબર પડી કે ભાઈ આ તો સૂક્ષ્મ શરીર હું નથી, હું તો માત્ર એક ચૈતન્ય તત્વ છું, એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની યાત્રા શું થઈ ગઈ? તો કે પૂરી. અને એક બીજી સ્પષ્ટતા, એ જીવ જે આપણે નામ આપવામાં આવ્યું છે એને કહેવામાં આવે છે અનાદિ. એક શબ્દ છે આદિ સંસ્કૃતમાં. હિન્દીમાં આદિ કે છે, પણ સંસ્કૃતમાં આદિના બે અર્થ છે. જ્યારે આદિ કહીએ ત્યારે એક અર્થ થાય વગેરે વગેરે એટસેટ્રા એટસેટ્રા, અને બીજો આદિનો અર્થ થાય બિગિનિંગ, શરૂઆત, આદિ. પણ જ્યારે એમ કહેવાય કે અનાદિ નો અર્થ થાય જેની શરૂઆત નથી. એટલે કે જીવાત્મા છે એ કેવો છે? તો કે અનાદિ છે, એની ક્યારેય શરૂઆત નથી. તો ક્યારે પહેલો ક્યારે જન્મ? માણસોને હંમેશા એક પ્રશ્ન પહેલો જીવાત્મા ક્યારેક તો બહેનો હશે ને. એટલે શાસ્ત્ર હંમેશા એવું કહે છે, એક એક્ઝામ્પલ આપે કે ચક્રે આરાહ ઇવ. આપણે સાયકલનું વ્હીલ લઈએ તો એમાં પેલા બધા હોય આરા કહેવાય. હવે એમાં પહેલો આરો કયો? પહેલો આરો આપણે ક્યારેય મળી ન શકે. આરો હંમેશા કેવા હોય? તો કે સાયકલ છે. એમાં આપણે ન કહી શકીએ આ પહેલો ભરાયો કે બીજો. એવી જ રીતે આખે આખું જગત છે એ કેવું છે? સાયકલ છે. એમાં ન કહેવાય શકાય કે જીવાત્મા આ જગ્યાએ પહેલું જન્મ હતું
એટલે જીવાત્મા કેવો છે? અનાદિ છે. અનાદિનો અર્થ થાય શરૂઆત વગરનો, જેની શરૂઆત નથી, અનાદિ. આદિનો અર્થ થાય બિગિનિંગ, શરૂઆત વગરનો, અનાદિ. પણ એ જે બિચારા ચૈતન્ય તત્વને જીવરૂપી ઉપાધિ મળી છે, એ સૂક્ષ્મ શરીરને જેવું જ્ઞાન થાય કે અહમ ન તો સ્થૂલ શરીરમ અહમ ન તો સૂક્ષ્મ શરીરમ અહમ માત્ર ચૈતન્ય તત્વ, અને એ દ્રઢ થાય, બુદ્ધિની કક્ષાએ નહીં પણ મનમાં જ્યારે દ્રઢ થાય ત્યારે જીવની યાત્રા પૂરી થાય, અને જીવ પછી કેવો થઈ જાય તો કે સર્વવ્યાપક. સર્વવ્યાપકનો અર્થ થાય, કારણ કે તો ચૈતન્ય તત્વ છે, એનું જે ખરેખર એની એન્ટ્રી નથી, કારણ કે કોઈ પણ વસ્તુ વ્યાપક હોય એની ક્યારેય પ્રવેશ ન હોય. આપણે એમ કહીએ કે આ હોલની અંદર આકાશ આવ્યું કે હોલમાં આકાશ છે. વાસ્તવિકતા કઈ છે? હોલની અંદર આકાશ છે કે આકાશની અંદર હોલ છે? આકાશની અંદર હોલ છે, કારણ કે આકાશ તો સર્વવ્યાપક છે, હોલ છે. એટલે કે હંમેશા આકાશની અંદર જે બધું જાણીએ એ બધું આકાશની અંદર છે. એવી રીતે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. એની નજીક જ્યારે પેલું સૂક્ષ્મ શરીર આવ્યું તો ઇટ બિહેવ્સ લાઈક એ લાઈટ. ચેતન બનતું બનવા માંડ્યું, પછી એ માનવા માંડ્યું કે હું છું. એટલે જેવું જ્ઞાન થયું એટલે ખબર પડી કે હું તો આ નથી. એટલે એની સાથેનું એનું તાદાત્મ્ય છૂટી ગયું, અને તાદાત્મ્ય છૂટી ગયું, પ્રારબ્ધ કર્મ પૂરા થાય ત્યારે એ પર્ટિક્યુલર જીવાનો શું કહેવાય? તો મેં ગઈકાલે કીધું પરાંતકાલ. તે બ્રહ્મ લોટી તો પરાંતકાલે પરાભૂતાત્ ન પરિમુચ્યંતિ સર. પછી એ પાછા ક્યારે આવતા જ નથી, એને પરાંતકાલ કહેવાય. એટલે કે ક્યારે એક પેલું, અને બીજું ક્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી. આપણે કહીએ ક્યારે, પણ ખરેખર શું થાય તો કે અત્યારે સૃષ્ટિ આપણી નજર સામે છે, કે આપણે બધા એકબીજાને જોઈએ છે, એને કહેવાય વ્યક્ત અવસ્થા. આપણે સૂઈ જાય ત્યારે આપણા પોતાનું પર્ટિક્યુલરનું શું થાય તો કે અવ્યક્ત અવસ્થા. એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ ક્યારેક વ્યક્તમાં હોય અને ક્યારેક અવ્યક્તમાં હોય. ત્યારે પાછો પ્રશ્ન થાય કે ઓલા જીવાત્માનું શું? જે આટલા બધા હતા તો એ જીવાત્મા પણ બધા અવ્યક્ત અવસ્થામાં જતા, જેને અત્યારની ભાષામાં એમ કહી શકાય હાઇબરનેશન. હાઇબરનેશન એટલે કે નથી, પણ જેવું એવું અનુકૂળ વાતાવરણ ભગવાન પાછું કરે એટલે દેખમ. એટલે કે બધા જ જીવાત્માના પોતાના સંચિત કર્મો છે, બીજાના ક્યાંય નહીં. આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ આપણા પોતાના જ કર્મ હિસાબે. અને પહેલો જન્મ જીવાત્માનો નથી. આખી આખું જગત કેવું છે? સાયક્લિક પ્રોસેસ. હા, એટલે પ્રલયનો અર્થ જ આપણે જેને પ્રલય કહે છે એટલે આપણા મનમાં એમ લાગે નાશ થઈ ગયો, અને નાશ નહીં. ઇવન હવે તો ફિઝિક્સ વાળા પણ એમ જ કહે છે કે અત્યારે દેખાય છે બધું કેમાં કન્વર્ટ થઈ જાય? એનર્જીમાં. એનર્જીનો નાશ નથી, એનર્જીમાંથી બધું બહાર આવે, પછી એનર્જીમાંથી ગોસ ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર જે કહે છે. એવી જ રીતે આપણે પણ વેદાંત કહે છે નાશ નથી, પ્રલયનો અર્થ they goes into unmanifest, અવ્યક્ત અવસ્થામાં જતા રહે, અને ફરી પાછા શું થાય તો કે વ્યક્ત અવસ્થા. એટલે આપણે સૂઈએ ને એને નિત્ય પ્રલય કહેવાય છે. આપણે સૂઈ જાય ત્યારે જગત તો હોય છે, પણ એ વ્યક્તિગત વ્યક્તિ માટે શું છે તો કે જગત નથી. તો એનું શું થયું છે તો કે પ્રલય થઈ. કોનો પ્રલય? તો કે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનો પ્રાણની અંદર પ્રલય થઈ ગયો છે. વળી પાછા સવારે આપણા કર્મો આપણને જગાડે છે, એટલે એનું નામ જીવ છે. એટલે કે જીવાત્મા જુદા, અને એક આપણે બોલીએ છીએ જીવત્વમ. આપણે જે માનીએ છીએ કે હું સ્થૂળ છું, સ્થૂળ શરીર, હું સ્ત્રી છું, પુરુષ છું, કે વોટ એવર જે માનીએ છીએ એને શાસ્ત્રમાં કહેવામાં આવે જીવત્વમ. ત્વમ નો અર્થ થાય ટુ કન્સિડર વનસેલ્ફ એઝ આઈ. હું આવું છું, પણ એ જ્યારે જ્ઞાન થયું તો ત્વમ નીકળી ગયું, એટલે કઈ સૂક્ષ્મ શરીર જેવું હતું જ નહીં. સૂક્ષ્મ શરીર કેવું થઈ ગયું કે જતું. એવી રીતે શાસ્ત્ર કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ પર્ટિક્યુલર જીવન મુક્ત વ્યક્તિનું પછી વ્યક્તિગત ચૈતન્ય તત્વ છે એ સર્વવ્યાપક ચૈતન્ય તત્વની અંદર ભળી જાય છે. આ પહેલું. એક બીજું
મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નિધિધ્યાસન એટલે શું? ઓકે, એવો પ્રશ્ન પૂછ્યો તો નિધિધ્યાસન એટલે શું? એવું કહેવાય છે વેદાંતની અંદર ટોટલ 5 પ્રકારની સાધનાઓ છે. ગીતામાં છે, વેદાંતની અંદર there are 5 types of sadhana. 5 કહેવાય કે તમે 6 વેટ કરી શકો. અને એ મેઇન 3 છે. એ સાધનાના નામ કયા તમને બધાને ખબર છે. કર્મ યોગ સાધના, બીજું છે ઉપાસના યોગ સાધના, અને થર્ડ વનને કહેવાય જ્ઞાન યોગ સાધના. કર્મ યોગ સાધના તમે બધાએ ગીતાનો અભ્યાસ કર્યો છે, એટલે આઈ કેન ગીવ ઇન બ્રીફ, ટૂંકમાં કહી શકીએ કે કર્મ યોગ સાધના અને ભક્તિ યોગ ઇટ ઇઝ નોટ ડિફરન્ટ. માણસો એમ કે કર્મ કરો ભક્તિ કરો એવું નથી. કર્મયોગ જો તમે કરતા હો ત્યારે જ કરી શકો જ્યારે આપણામાં ભક્તિ હોય. અને હજી એક સ્પષ્ટતા કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ભક્તિ. આપણે ડિવોશન કહીએ, ભક્તિ કહીએ તો ભક્તિનો અર્થ શું? હું મંદિરે જાઉં છું એટલે હું ભગત છું, કે હું આટલું કંઈક કરું છું એટલે માણસો કહે બહુ ભક્તિવાળો, રોજ સવારે આટલું કરે બહુ ભક્તિ. પણ શાસ્ત્ર એને ભક્તિવાળો નથી કહેતું. હું હંમેશા કહું કે જ્યારે માતાને એના પુત્ર કે એના સંતાન ઉપર પ્રેમ હોય તો આપણી ભાષા એ પ્રેમને નામ શું આપે? માતાનો બાળક ઉપરનો પ્રેમ એને આપણે નામ શું આપીએ? વાત્સલ્ય. વાત્સલ્ય એ શું છે? પ્રેમ. કોનો? તો કે માનો કે બાપનો એના સંતાનનો. એવી જ રીતે આમથી એવી જ રીતે કોઈ આપણા ગુરુજનો હોય અને આપણે કહે કે મારા તો પૂજનીય છે, આપણે એને વંદન કરીએ, આપણા વડીલ છે, તો આપણો વડીલ પ્રત્યેનો પૂજ્ય ભાવ એ ખરેખર છે શું? પ્રેમ છે. આપણો વડીલ પ્રત્યેનો પ્રેમ આપણે કેવી રીતે અભિવ્યક્ત કરીએ? તો પગે લાગે. એટલે પૂજ્ય ભાવ એ પણ આપણો વડીલ પ્રત્યેનો પ્રેમ. એવી રીતે સખી ભાવ, કે અમારી ફ્રેન્ડ છે એટલે અમારી મિત્ર છે, અમને બહુ ગમે, એનો અર્થ કે એ મિત્ર પ્રત્યે આપણે કેવો છે? તો કે ફ્રેન્ડશિપ. પણ એમાં મેઇન કઈ વસ્તુ છે? તો કે પ્રેમ. હવે એવો જ પ્રેમ જ્યારે આપણને ઈશ્વર ઉપર હોય તો એ પ્રેમનું નામ કયું? તો કે ભક્તિ. ભક્તિ કોઈ ક્રિયા નથી. ભક્તિ એ આપણા મનની ઇમોશન છે. આપણા મનનો પ્રેમ જે ઈશ્વર ઉપર છે એનું નામ શું છે? તો કે ભક્તિ. પછી એ ભક્તિ છે તો હું ભગવાનને ફૂલ ચડાવું છું. એ ભક્તિ છે એટલે હું મારું પૂજા કરતા કહેવાય ને સાફ કરું છું. પણ માણસો મિકેનિકલી પણ ફૂલ ચડાવી શકે અને માણસો પ્રેમથી પણ ચડાવે. એ પ્રેમ ફેક્ટર છે, એનું નામ ભક્તિ. અને એ ક્યારે શક્ય છે? જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરતા હોય તો જ. નહીં તો પછી ઘણીવાર અષ્ટોત્તર બોલે ને આમ ચડતા હોય, જ્યારે બધું માણસો ડાકોડિયા મારતા હોય, માળા ફેરવતા હોય, રામ 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 કરતા હોય તો આપણને પ્રેમ નથી. પણ કોઈ કીધું છે કે લેવું બરાબર, આ પણ કે કામ લાગશે, પણ એ પ્રેમ નથી. પણ આપણે કરીએ છીએ. માણસો મંદિરે જાય, પ્રદક્ષિણા કરે કે આમ કરે, પણ જ્યારે જોતા કોણ આવ્યું છે કોણ નથી આવતું. એટલે કે પ્રેમનો અર્થ શું છે? કે ઘણીવાર તો એક વ્યક્તિ મને એવી પણ મળી છે કે હું ઘર વાળું છું. શું કામ? તો કે મને એમ થાય કે ક્યારે પણ ઈશ્વર આવશે. તો એ વાળવું પણ શું છે? પ્રેમ છે. કોક બેન રાંધતા હોય અને એમ થાય કે આજે તમારે ભગવાનને બહુ સરસ જમાડવું છે, તો રાંધવું પણ શું છે? પ્રેમ છે. પ્રેમ છે એટલે રંધાય છે. એટલે કે આ ભક્તિ છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ ક્રિયા નથી. એક આજ ને જ ભક્તિ કહેવાય એવું નથી. પણ જે પ્રેમપૂર્વક કોઈ પણ ક્રિયા કરીએ એનું નામ શું છે? તો કે ભક્તિ. એટલે કર્મયોગ આપણે જે નામ આપીએ છીએ ગીતાની અંદર કર્મયોગનું નામ છે. તો કર્મયોગનો અર્થ શું છે? કે હું જે કર્મ કરું છું એ કોના માટે કરું છું? ઈશ્વર માટે. કારણ કે વ્યાખ્યા એવી છે કે જે કર્મ કરું એ ઈશ્વર માટે કરું. આપણે ક્યારે કરીએ? ભગવાન ગમતા હોય તો જ કરીએ. ન ગમતા હોય એના પર પ્રેમ ન હોય તો આપણે થોડા કામ નથી કરવા. એટલે કર્મયોગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણને ઈશ્વર પર પ્રેમ હોય કે ભક્તિ હોય. જેને પ્રેમનું નામ બીજું આપ્યું છે ભક્તિ છે. એટલે કે વિધાઉટ ભક્તિ
કર્મયોગ નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. એટલે કે કર્મયોગની અંદર જ ભક્તિ યોગનો શું થાય છે તો કે સમાવેશ થાય છે. એટલે કે યત્યત કર્મ કરોતિ શંભુતવ આરાધન, એટલે હું જે પણ કામ કરું છું એ બધું શું છે તારી આરાધના છે. એ ક્યારે કહી શકીએ જ્યારે આપણે ભગવાન શંકરને પ્રેમ કરીએ છીએ, નહીતર આવું થોડા બોલવાના છે. એટલે કોઈ પણ કર્મયોગ છે, હું બોલું છું અત્યારે, હું એમ કહું કે મારું બોલવું છે એ ઈશ્વરને અર્પણ કરું છું, તો બોલવું શું છે ભક્તિ છે. તમે સાંભળો છો અને તમને એમ થાય કે અત્યારે સાંભળું છું, આદિત્ય હૃદય છે કે આ શાસ્ત્રની વાતો છે એ હું સાંભળું છું, તો સાંભળવું પણ શું છે ભક્તિ છે, કર્મયોગ છે. એટલે કે કર્મયોગ અને ભક્તિ યોગ ધરાવનો સેપરેટ થી. અને એવી જ રીતે કર્મયોગની અંદર બીજું કયું છે કે જે પણ મારા જીવનમાં ઘટે, કર્મફળની અંદર મારે જે પણ અનુભવવું પડે એ બધું શું છે તો ઈશ્વરસ્ય પ્રસાદી. હવે એ પણ આપણે ક્યારે સ્વીકારીએ? ભગવાને જે આપ્યું છે મારા માટે સારું જ કર્યું છે, તો પણ ભગવાન ઉપર પ્રેમ હોય તો જ સ્વીકાર, નહીં તો આપણે ભગવાન ઉપર ગુસ્સે નતા થતા કે આટલું કરીએ તો મને આટલું જ આપો. એટલે કે કર્મયોગ છે એ ભક્તિથી અલગ નથી. કર્મયોગ અને ભક્તિ યોગ બોથ આર વન એન્ડ સેમ, એક નામ જુદા એક છે. એટલે કે પહેલી સાધના કઈ છે તો કે કર્મયોગ પ્લસ ભક્તિ યોગ જે આપણે કહીએ છીએ. એનો ફાયદો કયો તો કે એનો ફાયદો છે ચિત્તસ્ય શુદ્ધિ. આપણું મન છે જે ચિત્ત કહે એનું શું થાય તો કે શુદ્ધિકરણ કર્મયોગથી. પછી એ મન જે ચિત્ત શુદ્ધ થયું છે એને પછી માણસોએ શું કરવું પડે તો કે એકાગ્ર કરવું પડે, એને ફોકસ કરવું પડે. એટલે પછી બીજી સાધના કઈ આપી તો કે ઉપાસના યોગ. ઉપાસના યોગ, ઉપાસના ઇઝ ઇક્વલ ટુ ધ્યાનમ. માણસોને મનમાં એમ છે ઉપાસના બીજી ને ધ્યાન બીજી, પણ ધ્યાનની જે વ્યાખ્યા છે ક્લાસિકલ, કારણ કે આપણે ધ્યાનનું નથી લેતા, એની પોતાની એક ડેફિનેશન છે શાસ્ત્રીય ધ્યાનની. એનો અર્થ એવો છે કે ધ્યાનનો અર્થ થાય કે આપણે ઈશ્વરનું સ્મરણ મનમાં કરવું. અને જ્યારે ધ્યાનની વ્યાખ્યા છે કે ઇવન ટંગ પર ન હલવી છે, આપણી જીભ ન હલે, ઓમ નમઃ શિવાય બોલીએ, ન હોઠ પકડે ન જીભ હલે, અને અંદર જ જો ઓમ નમઃ શિવાય કે કોઈ પણ આપણે જે બોલી શકીએ એનું નામ છે ધ્યાન. પછી કોઈ પણ નામ, પછી આપણે કોઈ પણ વિચારો કરતા હોય ઈશ્વર માટેના કે કોઈ પણ, એનું નામ શું છે તો કે ઉપાસના યોગ. અને એ ધ્યાન કરવાથી ફાયદો કયો તો કે ચિત્તસ્ય એકાગ્ર. આપણું શું થાય તો કે ચિત્ત એકાગ્ર થાય. અને પહેલાના જમાનાની અંદર તો અત્યારે થતું હશે, પણ પહેલાના જમાનાની અંદર ઉપાસના કોની કરતા તો કે હિરણ્યગર્ભ. તો હિરણ્યગર્ભ કેવા છે તો કે સર્વવ્યાપક. હિરણ્યગર્ભ કેવા છે તો બધાના હૃદયમાં રહે. હવે એવી જ્યારે આપણે ઉપાસના કરીએ તો મેં પહેલા પણ કીધું હતું યત યત ઉપાસતે તદેવ ભવતિ. આપણે જેની ઉપાસના કરીએ એવા જ બની જાય. હવે જો હિરણ્યગર્ભ બધા પ્રાણીઓમાં ઉપલબ્ધ હોય સૂક્ષ્મ શરીરે, તો આપણે બધા પ્રાણીઓનો અજાણતા સ્વીકાર કરવા માંડીએ. એટલે ઉપાસના યોગનું કે ધ્યાન યોગનું બીજું ફળ કયું? એકાગ્રતા તો આવે, પણ બીજું ફળ છે we start accept the people. આપણે માણસોને સ્વીકારવા માંડીએ જેવા છે એવા. જે આપણે એકવાર વાત કરી હતી, જેવા છે. જો પરમાત્માને કઈ વાંધો ન હોય, મેં કીધું કે પ્રકૃતિને માણસોને સ્વીકારવામાં વાંધો ન હોય, તો હું પણ આનાથી આપણું શું થાય તો કે આપણું મન વ્યાપક થાય. હવે ખોબા જેવું મન હોય એને એમ કે તત્વમસી. હવે આપણને આપણા ઉપર ડાઉટ હોય, છતાં જો આપણે એમ કહીએ કે ભાઈ તું તો ઈશ્વર છે, તો આપણે ક્યાંથી મગજમાં ઉતરવા? હવે બ્રહ્મ સર્વવ્યાપક છે, તું સર્વવ્યાપક બ્રહ્મ છો. એ મન જે હજી તૈયાર જ નથી સૂક્ષ્મ શરીરમાંથી બહાર નીકળ્યું, તો એ મનને પેલા તૈયાર કરવા માટે જ આ હિરણ્યગર્ભની બધાની ઉપાસનાઓ થાય. એટલે કે બીજી આજે ઉપાસના યોગથી એનું ફળ કથન કર્યું તો કે પેલું એકાગ્રતા, અને બીજું છે કે આપણું મન છે એ બધાને જેવા છે એવા સ્વીકારવા તૈયાર થઈ જાય. જો આપણે રામ ભગવાનનો છે કોઈ પણ વિચાર કરીએ તો રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો તો એ દુઃખી થયા ન થયા. અયોધ્યા કાંડમાં એનો પહેલો શ્લોક એવો છે કે જ્યારે એનો ન મમલે વનવાસ દુઃખ, એવો રામચરિત માનસમાં છે
પ્રસન્નતા ન ગતાય અભિષેક ન મમને વનવાસ દુઃખ. જ્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને વનવાસ મળે છે, ત્યારે એની પ્રસન્નતા ન ગઈ અને વનવાસ થવાનું પણ દુઃખ ન મળ્યું. હવે એવા રામને આપણે જ્યારે ભજીએ તો આપણું મન પણ કેવું થાય? રામ છે એને કઈ સાથે વાંધો નથી, વાંધો આપણને છે. પણ કઈ એને ક્યારે નથી કીધું કઈ ખરાબ કીધું. એને તો કઈ ની સ્વીકાર પહેલા પગે લાવવા જતા તો એ કઈ ને જ જતા કે એને ક્યારે ખરાબ ન લાગે. એટલે કે હંમેશા ઉપાસના જે કરીએ એનો માણસનું મન કેવું થાય તો કે બધાને સ્વીકારતું છે. એ ઉપાસના યોગનું ફળ. અને ત્રીજી ઉપાસના મેં કઈ કરી તો કે જ્ઞાન યોગ સાધન. એની અંદર આપણા ત્રણ આવે: શ્રવણ, મનન અને નિધિધ્યાસ. જ્ઞાન યોગની અંદર શ્રવણનો અર્થ શું થાય તો કે નિરંતરમ સતતમ ગુરુ સામીપ્ય શ્રવણ. એવી એની ક્લાસિકલ વ્યાખ્યા છે કે ગુરુ પાસે જઈ નૈરંતર્યમનો અર્થ થાય કન્સિસ્ટન્ટલી. કન્સિસ્ટન્ટ અર્થ થાય કોઈ પણ ગેપ વગર. કોઈ પણ ગેપ વગર આપણે શું કરવાનું? ઘણા માણસો કે અમે તો બહુ શાસ્ત્રનું શ્રવણ કર્યું, પણ ક્યારે કર્યું તો કે કોક આવે ત્યારે આવે, પછી વળી પાછો ગેપ આવે, વળી પાછો કોક આવે તો આવે, વળી પાછો ગેપ. એટલે માણસોનું શ્રવણ સતત નથી થતું. નૈરંતર્યમ નો અર્થ થાય વિધાઉટ એની ગેપ. અંતર નો અર્થ થાય ગેપ. નિરંતરમ નો અર્થ થાય નિર્ગતમ અંતરમ યસ્માત, જેમાંથી કોઈ પણ પ્રકારનું અંતર. સતત સાંભળો પ્લસ ડેઈલી સાંભળો. સતતમ નૈરંતર્ય, કાયમ સાંભળો. અને કોની પાસે? હા, તો એ કોકે મને એ પૂછ્યું હતું શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. એનો અર્થ શું થાય આમાંથી? કોક આઈ ડોન્ટ નો, somebody has asked ગઈકાલે કે ગુરુ કેવા હોવા જોઈએ તો કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તો શ્રોત્રિયનો અર્થ શું થાય તો કે જે વેદના શાસ્ત્રોનું સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે એ વ્યક્તિને કહેવાય શ્રોત્રિય. વન હુ નોઝ એવરીથિંગ. એવરીથિંગ નો અર્થ થાય એક એક શબ્દ જેને ખોલતા આવડતો, એક એક શબ્દ ખોલી અને એની અંદર જે પણ અર્થ સમજાવતા આવડતો હોય એ વ્યક્તિને શું કહેવાય? શ્રોત્રિય. અને બીજું ગુરુ કેવા હોવા જોઈએ તો કે બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠનો અર્થ થાય બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સહ બ્રહ્મનિષ્ઠ, જેની ઈશ્વરની અંદર 100% સમર્પિતતા છે. નિષ્ઠાનો અર્થ થાય નિતરામ સ્થાનમ. સ્થાનો અર્થ થાય ત્યાં રહેવું. નિતરામ સ્થાનમ કઈ જગ્યાએ તો કે બ્રહ્મ તત્વની ઊંઘતા જાગતા બેસતા જેને સતત ખબર છે કે હું અને બ્રહ્મ ચૈતન્ય તત્વ બંને એક જ છે, એવું જેનો વ્યવહાર છે, એવી જેની સમજણ છે, એ વ્યક્તિનો શું કહેવાય તો કે બ્રહ્મનિષ્ઠ. અને એવા આપણે કહી શકીએ કે રમણ મહર્ષિ છે, આપણે કહી શકીએ કે રામકૃષ્ણ પરમહંસ છે, કે આપણે કહી શકીએ કે આ સચ્ચિદાનંદજી છે મહારાજ છે, કે શિવાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામીજી, એ બધાને કેવા કહીએ તો કે બ્રહ્મનિષ્ઠ કક્ષાના, જે વ્યવહાર કરતા હોય પણ એનું સાતત્ય ન છૂટે કે હું પરમાત્માથી અલગ નથી. પણ એ બંને મળવા અને શિષ્યને ભણાવવા એ બહુ અઘરા. એવું કેવું છે કે શિષ્ય કોની પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ તો કે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, જે મોટા ઉપનિષદમાં કીધું. પણ ધારો કે શ્રોત્રિય, અને સ્વામીજી એમ કહેતા કે ધારો કે ચોઈસ કરવાનું, એક શ્રોત્રિય છે અને એક બ્રહ્મનિષ્ઠ છે, તો આપણે પસંદગી કોની કરવાની શાસ્ત્ર ભણવાનું? જો બ્રહ્મનિષ્ઠ કે કોક એમ કે અભ્યાસ કોની પાસે કરવાનો? બ્રહ્મનિષ્ઠ. તો શાસ્ત્ર ના પાડે. શું કામ ના પાડે? કોક આવીને જે ખરેખર પોતાની જાતને એમ જે માનતું જ હોય કે હું બ્રહ્મ છું, હવે એની પાસે કોક બેસે કે ભાઈ મને શાસ્ત્ર, તું એ બ્રહ્મ છો, હું એ બ્રહ્મ છું, અહીંયા છે બધું જ બ્રહ્મ છે, એમાં ભણવાનું શું? એવું કહી શકે. એવા ઘણા ઋષિકેશમાં સ્વામીજી કહેતા હતા, એવા મહાત્માઓ છે कि आप भी ब्रह्म है, हम भी ब्रह्म है, सब कुछ ब्रह्म है, तो आपको ब्रह्म को जानना क्यों? आप ही ब्रह्म हो. વાર્તાકુટ એટલે ઘણા એવા છે કે એને સમજાવવું ન હોય, બ્રહ્મનિષ્ઠ જ હોય, પણ they are not interested to explain each and every word of શાસ્ત્ર. પણ એની પાસે જઈએ, એના સાનિધ્યમાં છે કે એની પાસેથી આપણને એ ઉર્જા, એ આશીર્વાદ મળે
કે જેનાથી આપણે એ શાસ્ત્રને સમજી શકીએ. જો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો બ્રહ્મનિષ્ઠ જુદા હોય ને શ્રોત્રિય જુદા હોય તો સાધકે કોની પાસે જવું? શ્રોત્રિય પાસે જવું. કારણ કે પછી પોતાની કેપેસિટી પ્રમાણે સાધક છે એ બધું સમજે ખરા, પણ ધીમે ધીમે જો સાધન ચતુષ્ટય સંપન્ન હોય તો તે આત્મસાત કરે. એટલે કે ક્યારે પણ હું એમ કહી શકું કે અમે ભાગ્યશાળી હતા કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા અમને પ્રાપ્ત થયા. પૂજ્ય સ્વામીજી છે, દયાનંદજી છે. હવે બધા ન હોય, કેટલા બધા સ્વામીજીએ બધાને આપ્યું સંન્યાસ દીક્ષા, તો એનો અર્થ એવો નથી બધા બ્રહ્મનિષ્ઠ છે. પણ જો શ્રોત્રિય હોય તો ચાલે, એની પાસે જઈને ગણીને વી કેન ઇવોલ્વ અવરસેલ્ફ ને આપણે કરી શકીએ. એટલે કે શ્રવણ કરવું કોની પાસે? તો કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અથવા ન હોય. કારણ કે રમણ મહર્ષિ ક્યારે ભણાવતા જ નહીં કે આવીને બેસો, મારી પાસે બેસો. ઘણા એના પ્રશ્નો ઉકેલી જતા હતા, પણ એવો અર્થ નથી એને મોક્ષ પ્રાપ્ત. માણસો પછી બુક લખી નાખે, પેલી ફોરેનર બુક પોલ બ્રન્ટન, એની બુક છે બહુ સરસ પોલ બ્રન્ટનની, એ કેવી રીતે, પણ એનો અર્થ એ નથી પોલ બ્રન્ટને બસ હવે છેલ્લો જન્મ જઈને મુક્ત થઈ ગયો. દે ફીલ ગુડ, પણ પ્રયત્ન તો પાછો કરવાનો કોને? તો કે આપણે જ છે. એટલે એની પાસેથી શ્રવણ કરીએ તો એનું ફળ કથન કયું? જ્ઞાન યોગ સાધનાનું પહેલું છે શ્રવણ. તો એનું ફળ કથન કયું? તો કે જ્ઞાન કાલે એવ આપણું અજ્ઞાન છે એનો નાશ થાય શ્રવણ કાલે. અને કયું અજ્ઞાન? તો કે અત્યાર સુધી હું માનતો હતો કે માનતી હતી કે હું શરીર છું, હું સુખી છું, હું દુઃખી છું, જાડો કાળો ઊંચો જગતનો છું. શ્રવણ કાલે જો એવું કહે છે કે ગુરુ શ્રોત્રિય હોય અને શિષ્ય સાધન ચતુષ્ટય સંપન્ન હોય, એ જ ટાઈમ by listening જ્ઞાનમ ભવતિ. જ્ઞાન, કારણ કે જ્ઞાન કેવું છે? તો કે જેવી રીતે આંખને ખબર પડે કે સામે તો પંખો છે, આપણે એમ કહું કે ના મને તો ઉપર એસી જેવું દેખાય. પંખો છે તો પંખો છે, કારણ કે જ્ઞાન શું છે? આંખ શું છે? તો કે પ્રમાણ. કોનું? તો કે પંખા જોવાનું. એવી જ રીતે શાસ્ત્ર શું છે? તો કે પ્રમાણ છે. જો સાધક તૈયાર હોય, ગુરુના મુખેથી બોલાતું હોય, સાધકને ત્યારે તે હું તો ચેતનની કરતી હતી. જેને ગઈકાલે કીધું કે જ્ઞાન થાય ત્યારે વ્યક્તિને ખબર પડે કે અહીંયા મારા સિવાય બીજું કોઈ નહીં, અહીંયા માત્ર એક ચૈતન્ય તત્વ છે. હું એટલે શરીર સાથેનો હું નહીં, પણ હું કેવો માત્ર ચૈતન્ય. જ્ઞાન થાય, પણ પછી એ તો વૃત્તિ હોય ને, વૃત્તિ છે જતી રહે, જ્ઞાન વૃત્તિ છે જતી રહે. પછી આપણને પાછો આપણા ડાઉટ ઉત્પન્ન થાય કે ભાઈ આ બધું તો સાચું છે, પણ મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. શાસ્ત્રમાં તો આવું. અને સૌથી વધારે આપણને પ્રોબ્લેમ ક્યાં હોય છે? તો કે 3 જગ્યાએ: જીવ, જગત ને ઈશ્વર. માણસોને 3 જગ્યાએ પ્રોબ્લેમ છે. જીવ એટલે કોણ? તો કે હું બિચારો. આપણે બધા એમ તો આપણી જાતને જાહેરમાં ભલે બધે હસી એમ કરીએ, પણ અંદરથી આપણને શું માનતા? જો ના નથી, ના તકલીફ છે. એટલે વી ઓલવેઝ ફીલ કે સમથિંગ મિસિંગ ઇન મી. અસહાય છું, લાચાર છું, મારા કરવું છે થતું નથી. એ જીવની લાયકાત છે, એટલે એને જીવ કહેવાય. જગત કોને કહેવાય? તો અત્યારે આપણે બોલીએ છીએ, ક્યાં બોલીએ છીએ? તો આ બધું જગત છે. અને ઈશ્વર એટલે કોણ? તો માણસો એમ કે ક્યાંક ઉપર બેઠા છે. ક્યાં બેઠા છે? તો અક્ષરધામમાં બેઠા છે, કોક એમ કે ભાઈ વૈકુંઠધામમાં બેઠા છે, કોક કૈલાસધામમાં બેઠા. ઈશ્વર ક્યાં છે? ઉપર છે. હવે એને આપણું શાસ્ત્ર શું કહે છે? કે ઈશ્વર છે એ ઉપર નથી બેઠા. ઈશ્વર ક્યાં છે? અહીંયા જે છે એ બધું ઈશ્વર છે. જે પણ અભિવ્યક્ત થાય છે ઈશ્વર છે. જેવી રીતે આભૂષણો એ ખરેખર બગડી કે બુટ્ટી કે નથી, પણ આભૂષણો ખરેખર શું છે? તો કે સોનું છે. એવી જ રીતે અહીંયા જે પણ છે એ કેવા છે? ઈશ્વર જ છે. ઈશ્વર અનેક નામ, અનેક રૂપે શું થયો છે? તો કે અભિવ્યક્ત થયું. નીચે પ્રભુમય દેખાવું જગત રામચરિત માનસમાં છે. તુલસીદાસ એવું કહેતા હતા કે આખું જગત નીચે પ્રભુમય, અહીંયા ભગવાન છે એમ જ જો. એટલે એ વાસ્તવિકતા છે. પણ માણસોને એમ થાય કે આ તો ઓલો તો મારી સામે ડોળા કાઢે છે, ઓલો મને આમ કરે છે, એમાં ભગવાન ક્યાં છે? ડાઉટ ઉત્પન્ન થાય. એટલે એમાં આપણને પ્રશ્ન ઉત્પન્ન થયો. પછી જગત કેવું છે? તો આપણે કહેવાય કે ભાઈ સાચું જ છે, આપણે આટલા બધા વ્યવહાર કરીએ છીએ, બેંક બેલેન્સ છે, આ છે, તે છે,
શાસ્ત્ર એમ કહે છે કે જગત કેવું છે, જેવું સ્વપ્ન છે એવું જ આ વાસ્તવિક જગત છે. સ્વપ્ન કેવું છે તો એ તરત આપણે સ્વીકાર્યું કે સ્વપ્ન તો સાચું જ નથી. એટલે માંડુક્ય ઉપનિષદમાં લખ્યું જેવું સ્વપ્ન છે એવું જ આ છે. અને એણે લોજિકલી પ્રૂવ કર્યું માંડુક્ય કાલિકાની અંદર ગૌડપાદાચાર્ય કે જેવું સ્વપ્ન છે એવું જ આ જગત છે. તો એ આપણે ગળે ન ઉતરે, આટલો બધો વ્યવહાર કરીએ છીએ અને છેલ્લે ક્યાં રહ્યા તો આપણે બિચારા, આપણે કેવા છીએ અસહાય લાચાર. એને શાસ્ત્ર શું કહે છે કે તું જ ઈશ્વર. હવે આ બધું ગળે કેમ ઉતરે? એટલે પછી માણસોને પ્રશ્ન થાય, થવા જ જોઈએ. અને થાય એટલે પછી એ જે ક્વેશ્ચન રેઇઝ કરે ને પૂછે એને કહેવાય મનનો. જે જ્ઞાન યોગ સાધનાની અંદર 3 પેટા વિભાગ છે. શ્રવણ, પેલા શાસ્ત્રોનું ગુરુ મુખાત શ્રવણ. અને હજી એક સ્પષ્ટતા કરું કે શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે, નતું પઠન. ક્યાંય એવું નથી લખ્યું પઠન મનન. સુકમ પઠનમ ન કરાય કે આપણી બુદ્ધિ મર્યાદિત છે અને આપણી મર્યાદિત બુદ્ધિથી આપણે શાસ્ત્રનું અર્થઘટન પણ કેવું કરશું તો કે મર્યાદિત. એટલે હંમેશા શંકરાચાર્યજી ઇવન ભાષ્યમાં લખ્યું છે કે શાસ્ત્ર પંડિતઃ અપી શાસ્ત્રસ્ય અભ્યાસઃ સ્વાતંત્રેણ મા કુર્યાત. ઇવન ગમે એવો પંડિત હોય સંસ્કૃતમાં પણ શાસ્ત્રનો અભ્યાસ છે એ ક્યારે પણ अपने आप नहीं करता. કે બધા अपने आप ગુરુ થયા છે એમ પ્રોબ્લેમ આ જ, કારણ કે પોતાની રીતે પોતાનું અર્થઘટન. આ તો અત્યારે અમે બોલીએ છીએ તો મારું તો નથી. હું કહું કે કોની પાસેથી ભણ્યા તો કે પૂજ્ય સ્વામીજી કોની પાસે ભણ્યા તો કે ચિન્મયાનંદજી ક્યાંથી ભણ્યા તો કે તપોવનજી કરતા આપણે છેલ્લે આપણે શંકરાચાર્ય ત્યાંથી આ પરંપરા. એટલે ક્યાંય કોઈનું પોતાનું નથી. જસ્ટ આપણે બધા શું કરીએ તો શેર, એમાં ક્યારેય ભૂલ નથી. એટલે કે શ્રવણમ જ કરાય, નતું પઠનમ. ક્યાંય એને ના નથી પાડી પઠન. એટલે કે શ્રવણ કરવાથી અજ્ઞાન સમજાઈ જાય, પણ વી શુડ હેવ ક્વેશ્ચન. એવું કહે છે કે શ્રવણ 3 પ્રકારના છે. લિસનિંગ આર 3 ટાઈપ્સ. 3 પ્રકારના શ્રવણ છે. એકને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ લિસનિંગ, બીજાને કહેવાય ઇમોશનલ લિસનિંગ અને એક લિસનિંગને કહેવાય બેલેન્સ લિસનિંગ. એનો અર્થ કેવો તો ઇન્ટેલેક્ચ્યુઅલ લિસનિંગનો અર્થ થાય અત્યારે ટીવીની અંદર કેટલી બધી ચેનલ્સ આવે છે. મને તો એક જ આવડે છે કે સંસ્કાર, પછી એક બધી આસ્થા, કથાઓ આવ્યા કરતી હોય કે અહીંયા પણ ઘણા બધા અત્યારે તો ટીચર છે એની પાસે બધા જતા હોય, અમુક વસ્તુ સાંભળી હોય એ લેક્ચર પછી છેલ્લે પછી તમે શું ભણ્યા શું સાંભળ્યું એને ખબર ન હોય, કારણ કે આખું એનું કેવું ગયું તો કે આમાં જ એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ લિસનિંગ, બુદ્ધિપૂર્વકનું શ્રવણ, પણ એમાં એને કંઈ પ્રાપ્ત ન થાય. પછી બીજું શ્રવણ કે લિસનિંગ છે એને કહેવાય ઇમોશનલ લિસનિંગ. અને એમાં કયું આવે તો કે કથાઓ, રામાયણની કથા છે, પછી આપણે કોઈ પણ ભાગવતની કથા છે. એટલે સ્વામીજી અમને કહેતા કે ધારો કે માણસ સૂઈ ગયો અને પછી જ્યારે અને સૂઈ ગયો ત્યારે શું થતું હતું તો કે સીતાજી ને રામ અપહરણ કરી ગયા હતા, રામજી રોતા અને ત્યારે ભાઈને ઊંઘ આવી ગઈ અને પછી એ જાગ્યો ત્યારે રામજી શું કરતા હતા તો કે વનમાં જતા, હજી સીતાને શોધતા હતા. એટલે કથા આગળ ન હતી અને પ્લસ કથાની અંદર ધૂન આવે, ભજન આવે, એટલે માણસો ઘણા રડે છે, એટલે બધે રડી બધા શું થઈ જાય, હળવા થઈ જાય. એટલે માણસોને બહુ મજા આવે કે કથામાં બહુ મજા આવી. વસ્તુ સારી છે કે જેટલા કથામાં જાય ને આપણે ધૂનમાં તન્મય થઈ જાય ત્યારે એટલા ક્ષણ પૂરતો તો આપણે અંદરથી આપણું બધું શું થઈ જાય તો કે હળવું થઈ જાય. આ સ્ટોરી છે, સાચી નથી પણ સ્ટોરી જેવું છે. એક રામાયણના કથાકાર હતા, બહુ સરસ કથા કરતા અને સવાર સાંજ કથા કરતા, 3 થી સવારે 9 થી 12. અને એક વ્યક્તિ આગળ આવી બેસી જાય, કથા સમજાય લગાતાર 9 દિવસ સુધી શ્રવણ કર્યું અને કથાકારે ખુશ થઈ ગયા કે આના જેવો મને શ્રોતા ન મળ્યો, કેટલું સરસ સાંભળે છે, બહુ સરસ, બહુ ખુશ થઈ. પછી 9 દિવસની કથા પૂરી થઈ પછી
એ શ્રોતાએ કીધું કે મને જરાક તમને પર્સનલ થોડા ક્વેશ્ચન છે, પૂછો કે મળવા આવો. એટલે બિચારા વક્તા ખુશ થઈ ગયા કે જેને 9 દિવસ સુધી આટલું સરસ શ્રવણ કર્યું છે, કેટલા સારા મને પ્રશ્ન. એટલે ટાઈમ આપ્યો કે તું આટલા વાગે મને આવે ને મળી જાય. પછી એ શ્રોતા ગયો એટલે વક્તાએ કીધું કથા કરાવો બેસ. તો કે શું પ્રોબ્લેમ છે, કયા પ્રશ્ન છે? એટલે કે હું 3 શબ્દ સતત સાંભળતો તો 9 દિવસ માટે કથા દરમિયાન. કે કયા કયા? તો કે રામ, રાવણ ને રાક્ષસ. તો કે હા બરાબર છે, રામ રાવણ ને રાક્ષસ. રામાયણ એટલે શું? તો કે રામ રાવણ ને રાક્ષસ. તો કે કયો પ્રોબ્લેમ છે? તો કે મને એક જ વસ્તુ નથી સમજાવી. તો કથાકારે કીધું કઈ? તો કે રાક્ષસ કોણ? રામ રાક્ષસ છે કે રાવણ રાક્ષસ છે? આ 9 દિવસ મેં સાંભળ્યું પણ મને નથી સમજાયું. એટલે કથાકારે કીધું કે રામે રાક્ષસ નથી, ઇવન રાવણે રાક્ષસ નથી, રાક્ષસ હું છું. કારણ કે હું 9 દિવસમાં તને સમજાવી ન શક્યો કે રાક્ષસ કોને કહેવાય. એટલે આવું બધું કથાઓમાં ચાલે, કારણ કે ઇમોશનલ લિસનિંગ છે. જેવી રીતે બધા કે સીતાનું હરણ થયું પછી હરણની સીતા થઈ કે નહીં, એમાં અમારા બધા આવ્યા છે ને આપણા ભરત બાપુ અમને એક સ્ટોરી કરી હતી. આશ્રમ આવ્યા હતા ત્યારે કે એક ગુરુજી હતા અને એની પાસે એક શિષ્ય આવ્યો અને કીધું કે મને તમારો ચેલો બનાવો. એટલે ગુરુજી કે મારે નથી બનાવો. તો કે ના મને બનાવો. એટલે પરાણે શિષ્ય ચેલો બન્યો. પછી ગુરુજીએ કીધું કે ચાલ તને રામાયણ ભણાવો. તો મને બધું આવડે છે, મારે રામાયણ નથી ભણવું. તો કે વાંધો નહીં, ચાલ હું તને ભાગવત ભણાવું. ભાગવતે ભણી લીધું છે, મારે નથી ભણવું, મને કંઈક બીજું ભણાવો. તો પછી પેલા ગુરુજી કીધું કે ચાલ હું તને ભગવદ્ ગીતા ભણું. તો કે હા એમાં હજી કંઈક મને જાણવા મળે. પછી એને ચાલુ કર્યું ભગવદ્ ગીતા ભણાવવાનું. એમાં ધ્યાન શ્લોક તમને બધાને ખબર છે, પાસ થાય પ્રતિબોધ થાય, પણ એની અંદર સર્વ ઉપનિષદો ગાવઃ દુગ્ધમ લોકાનંદન પાર્થ વસ્ત સુધી ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. એ જ્યારે શ્લોક સમજાવતા હતા ત્યારે પેલા શિષ્ય પૂછ્યું. એટલે પછી પૂરું થઈ ગયું. પછી ગુરુજી દર વખતે જેમ કહો કે ક્વેશ્ચન છે, મને કીધું આ મને ક્વેશ્ચન છે. કીધું આ ગુરુજી કીધું ક્યાં ક્વેશ્ચન છે? તો કે તમે જયારે ભણાવતા હતા ત્યારે 2 ગધેડાની વાત કરતા હતા. તો ગધેડા કોણ? ગુરુજી બધા ગયા કે હું કયું કે ગધેડા કે. પછી એને યાદ આવ્યું કે સર્વ ઉપનિષદો ગાવઃ દો ગધા ગોપાલનંદન. એટલે કે દો એટલે કે 2 ગધા. એટલે આવા પ્રકારના લિસનિંગ કે શ્રવણને શું થાય? તો કે એ પણ એક શ્રવણ છે, પણ એનાથી પણ ફાયદો ન થાય. ઇન્ટેલેક્ચ્યુઅલ લિસનિંગથી પણ ફાયદો ન થાય, પછી આવું ઇમોશનલ લિસનિંગથી પણ કઈ ફાયદો ન થાય. છેલ્લું લિસનિંગ કેવું છે? તો કે બેલેન્સ, મનમાંથી બેલેન્સ, સમતાપૂર્ણકનું બેલેન્સ લિસનિંગ. બધું સાંભળો. માણસોને પ્રશ્ન થવો જ જોઈએ જો વ્યવસ્થિત સાંભળતા હોય તો. લેક્ચર પૂરું થાય કે શ્રવણ પૂરું થાય પછી આપણે ક્વેશ્ચન રેઝ કરો તો એના મનનું સમાધાન થાય. એવા પ્રકારના શ્રવણનો ગુરુજી એના શિષ્ય પાસે અપેક્ષા રાખે કે એના શિષ્ય કે ડિસેબલને કેવું લિસનિંગ કરવું જોઈએ. તો કે આવું પાછું એમાં સતત નિરંતર અને પછી સાધન ચતુષ્ટય સંપન્ન આ બધું લાગે. એવી વ્યક્તિ જ્યારે શ્રવણ કરતી હોય ત્યારે જ્ઞાનનું શું થાય? તો કે ઉદય ન થાય પણ જ્ઞાન પ્રગટ થાય. અને અજ્ઞાનનું શું થાય? તો કે નાશ થાય. અને પછી આ પ્રશ્ન રહે કે આ બધું શું છે, એને સોલ્વ કરવા માટે પછી પ્રશ્ન રેઝ કરે શિષ્ય અને પછી એને જવાબ આપે. અને શંકર ભાષ્યમાં એટલે જ છે, શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું છે ને એટલે જ છે. આપણને પ્રશ્ન ન થતો તે પોતે કહેવાય ને પૂર્વ પક્ષી બને. બહુ બધા પૂર્વ પક્ષી છે, એ પોતે કરંટ ક્વેશ્ચન રેઝ કરે અને પોતે સમાધાન કરે. એટલે એનાથી શું થાય? તો કે બુદ્ધિએ સ્વીકારી લીધું કે હું બ્રહ્મ છું. તત્વમસી બુદ્ધિએ સ્વીકારી લીધું. પણ જે મેં ગઈકાલે કીધું હતું એ હજી બાકી છે. ઓલું મન કે તું તત્વમસી છો, પણ આઈ એમ નોટ રેડી ટુ એક્સેપ્ટ. આપણું મન જે છે એટલે પછી મનની અંદર આપણે જે આ નવા સંસ્કાર આપ્યા છે કે હું સર્વવ્યાપક બ્રહ્મ છું, એ સતત કેતું રહેવું ધ્યાનમાં કે ભાઈ હું આ છું.
એનું નામ શું છે તો કે નિધિધ્યાસન. નિધિધ્યાસન ઇઝ વન ટાઈપ ઓફ મેડિટેશન ઓનલી, પણ એની અંદર વી હેવ ટુ ટેલ અવરસેલ્ફ કે હું આ શરીર નથી, હું મન નથી, મને કામ ક્રોધ સ્પર્શી ન શકે. એક જ નિર્માણ શબ્દ જો આપણને આવડી જાય, એના એક એક શબ્દ સાથે આપણે વિચારીએ તો ધીમે ધીમે આપણું મન સ્વીકારતું થતું જાય કે હું ખરેખર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર નથી, હું કોણ છું, વ્યાપક ચૈતન્ય. અને એટલું ઈઝી નથી. નિધિધ્યાસન આપણે કર્યા જ કરીએ, તરત કંઈ મન માનવા નથી. હું હંમેશા એક ઉદાહરણ આપું કે અત્યારે તો આશ્રમ થયો, પહેલા હું એપાર્ટમેન્ટમાં જ રહેતી પોરબંદર. 6ઠા માળે અમારો એપાર્ટમેન્ટ હતો. પછી એમાં રિનોવેશન બધું કલર કામ કર્યું, એટલે એ જ એપાર્ટમેન્ટમાં 3જા ફ્લોરે અમે રહેવા આવી ગયા અને ઉપર રિનોવેશન ચાલતું. પછી ક્લાસ લઈને આવી એટલે અંદર લિફ્ટમાં આપણે ઘૂસીએ એટલે સીધી પહેલા હું 6ઠે આવવાનું, આપણે સ્વિચ દબાવવાનું. પછી આ કામકાજ ચાલુ થયું એટલે જેવા અંદર આવી એટલે પહેલો હાથ તો 6ઠા માળે જ જાય. પછી ખબર પડે બહુ વાત આપણે તો 3જા માળે છે. 6ઠા માળે શું કામ જાય? સંસ્કાર છે. એવી જ રીતે હું શરીર છું, હું દુઃખી છું, સુખી છું, એ આ જન્મના નહીં, અસંખ્ય જન્મોના સંસ્કાર આપણી અંદર પડ્યા છે. એને આપણે સતત ધ્યાનમાં, અને એવું કહે છે કે નિધિધ્યાસન ઇઝ નોટ ઓનલી મેડિટેશન, પણ તમે સારો કે અહીંયા આટલું ભણાન કોકને તમે ભણાવો પાછું એને, તો ઇઝ ઓલ્સો નિધિધ્યાસન. તમે ધ્યાનમાં આ બધું જ પાછું રિસીપી કરો, જેમ મેં કીધું હતું, તો એ પણ શું છે તો કે નિધિધ્યાસન. જે સાંભળ્યું છે આપણે લખીએ તો લખવું પણ શું છે તો કે નિધિધ્યાસન. કોઈ પણ રીતે આપણા આની સાથે જોડાઈ લઈએ, જે આપણું શાસ્ત્ર, એનું નામ છે નિધિધ્યાસન. અને કાળક્રમે ધીમે ધીમે આપણું મન સ્વીકારતું થાય કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સાચું છે. અને એ ક્યારે થાય તો એ તો આપણને ખબર નથી. ભગવાનની દયા કે આપણો અનકોન્શિયસ કે મન. એટલે હું હંમેશા કહું, મન કે એ બુદ્ધિ કરે, બુદ્ધિ કે એ મન કરે, ત્યારે જ માનું કે હવે નિધિધ્યાસન છે એ બરાબર છે. એટલે કે આપણું પરફેક્ટ થયું. હવે મનને કાંઈ કહેવાય ને ક્વેશ્ચન નથી. અમારા સ્વામીજી કહેતા નાનું છોકરું ટેન્ટ્રમ્સ કહેવાય ને ઇંગ્લિશમાં, ટેન્ટ્રમ ઢેકડા તાણે આપણે કે ટેન્ટ્રમ ગુજરાતી શું ધાયની વસ્તુ લેવું એટલે છોકરું પગ પછાડે કંઈ કરે મારા જ એવું જ મન છે ને ટેન્ટ્રમ કરે. આ કેમ નથી કરતું? એમાંથી જ્યારે એ બહાર આવી જાય ત્યારે કહેવાય કે નિધિધ્યાસન છે એ સંપૂર્ણ છે. એટલે અને આમાં કોઈ ઓપ્શન ખરા? કોક એમ કે ભાઈ મને તો ખાલી નિધિધ્યાસન કરવું છે, મારે તો કર્મયોગ નથી કરવો, મારે નથી કરવું. એટલે આ ઓપ્શનલ પેપર નથી. આ બધી સાધના ઇટ ઇઝ નોટ ઓપ્શનલ. ઈ છે કે એવરી સાધના કેવી છે? કમ્પલસરી. કારણ કે બધાના ફળ જુદા છે. કર્મયોગનું ફળ છે ચિત્ત શુદ્ધિ, પછી ઉપાસના યોગનું ફળ છે એ મેં જે કીધું એકાગ્રતા, સર્વવ્યાપક મન બને એ. પછી શ્રવણનું ફળ છે અજ્ઞાનતા દૂર થાય. મનનનું ફળ છે આપણી વિપરીત ભાવના એ દૂર થાય. અને વિપરીત ભાવના નહીં પણ વિક્ષેપ આપણો દૂર થાય. અને અને આ નિધિધ્યાસનથી શું થાય તો કે વિપરીત ભાવના, આપણે જે માનતા હતા હું શરીર છું, એ ઊંધી માન્યતા છે એ બધી દૂર છે. There is no option. Everything is a compulsory. કારણ કે અત્યારે ઓપ્શનલ ક્વેશ્ચન એને શું કહેવાય ટૂંકમાં નામ છે વૈકલ્પિક. આપણે ઇંગ્લિશમાં કે ઓસીપી ઓસીટી એવું કે હા મલ્ટીપલ એમસીક્યુ. હા એમસીક્યુ. આમાં એમસીક્યુ નથી. હા એ છે ને એવી બધા કેવા છે તો કે કમ્પલસરી. એટલે આ બધા કાલે મને જે પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ હવે આપણે 10મા શ્લોકમાં હતા અડધું જોયું. 10મા શ્લોકની અંદર અડધું આપણે જોયું હતું. આદિત્ય સૂર્ય ભગવાન છે એનું નામ એક કયું છે તો કે આદિત્ય. અને ગઈકાલે જે મેં કીધું હતું કે ટોટલ 12 આદિત્ય છે. એની અંદર એક સૂર્ય એટલે ઇન્દ્ર વરુણ ટોટલ 12 છે. એમાં આ બધાને આદિત્ય કહેવાય છે. અદિત્ય હે પુત્ર, કારણ કે અદિતિના દીકરા
આવવાના છે એટલે આદિત્ય જુદા છે, અદિત્યનો દીકરો પાછો આવશે. સવિતા, સવિતાનો અર્થ થાય સુતે પ્રસૂતે ઇતિ સવિતા, જેમાંથી બધું બહાર નીકળે છે. આખે આખું બ્રહ્માંડની જે પ્રસૂતિ થાય છે, બહાર નીકળે છે, એ સૂર્ય ભગવાનનું એક નામ છે સવિતા. પછીનું નામ છે સૂર્ય. તો સૂર્ય શું કામ કહેવાય છે? તો કે સુવતી પ્રેરયતી ઇતિ સૂર્ય. અને શું પ્રેરણા કરે છે? તો કે જનાન કર્માણિ પ્રેરયતિ. માણસોને કહે છે કામ કરો બદલે, એટલે એને કહેવાય સૂર્ય. ખગઃ, આપણે જોયું હતું, ખગઃ નો અર્થ થાય ખે ગચ્છતિ. ખમ બ્રહ્મ કમ બ્રહ્મ. કમ નો અર્થ થાય સુખ. એક જ શબ્દ છે ક. સંસ્કૃત beautiful છે. ક નો અર્થ થાય સુખમ. એવી જ રીતે ખ નો અર્થ થાય આકાશ. ખે ગચ્છતિ, આકાશમાં જે જાય છે, હંમેશા ટ્રાવેલિંગ કરે છે, ખગઃ. પૂષા, ખરેખર એનું નામ છે પૂષણ. પ્રાતિપદિકા કહેવાય સંસ્કૃતમાં. પૂષણ, જે હંમેશા બધાનું પાલન પોષણ કરે છે પોતાના કિરણો વડે, એને કહેવાય પૂષા. એ પણ આપણે જોયું હતું. ગભસ્તિમાન, કોકે પૂછ્યું હતું ગભસ્તી પણ એક ગભસ્તી નામ છે, એક શબ્દ છે, એનો અર્થ થાય કિરણો. ગભસ્તી કિરણો. પાછું માન નો અર્થ થાય ધરાવવું. જે કિરણો ધરાવે છે ગભસ્તીમાન. જેમ આપણે કહે ને, પેલા કેવું આવ્યું એક નામ હતું માન થઈ, રશ્મિબંધન. એટલે એવી જ રીતે આ કેવું છે તો કે ગભસ્તીમાન. પછીનું આપણે એ જોયું હતું. પછીનો શબ્દ છે સુવર્ણ સદૃશ. સદૃશનો અર્થ થાય એના જેવા. સૂર્ય ભગવાન કેના જેવા? સુવર્ણ જેવા. જ્યારે સનરાઈઝ કે સનસેટ થતો હોય ત્યારે સૂર્ય ભગવાન કેવા હોય? તો કે સોના જેવા. એનું એક સંસ્કૃતમાં મેં જે નામ કીધું બભ્રુહુ. બભ્રુહુ અર્થ થાય ઇઝ shine like a gold, સુવર્ણ સદૃશ. ભાનુહુ, ભાતિ ઇતિ ભાનુહુ. ભાનુનો અર્થ થાય જે પ્રકાશે છે, એમાં ભા. ફરીવાર એનો અર્થ થાય ભાતિ, જે પ્રકાશે છે, એનું નામ શું છે? તો કે ભાનુ. પછી સૂર્ય ભગવાનનું એક નામ કેવું છે? તો કે સ્વર્ણ રેતા. રેતસ નો અર્થ થાય બીજ, સીડ. સ્વર્ણ રેતઃ. એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ. સૂર્ય રેતસ. પણ એના કરતા પણ પહેલાના જમાનાની અંદર માણસો જ્યારે સૂર્ય ભગવાનની ઉપાસના કરતા ત્યારે એ હંમેશા એવું જ વિચારતા કે સૂર્ય ભગવાન કેવા છે? તો કે ગોલ્ડ. આપણે હંમેશા બ્રાઇટ સૂર્ય ભગવાન એમ કહેવાય ને, એક તો કહેવાનું આપણા મનમાં એમ જ છે કે ગોલ્ડન કલર. એટલે એક સંસ્કૃતનું એક વાક્ય છે કે સૂર્ય ભગવાન કેવા દેખાય? હિરણ્ય શ્મશ્રુહુ હિરણ્ય કેશમહુ આપ્રમથા એવ સુવર્ણાહ. આપણે હમણાં વિઝ્યુલાઇઝ કરીએ કે સૂર્ય ભગવાન કેવા છે? તો કે હિરણ્ય શ્મશ્રુહુ. શ્મશ્રુહુ નો અર્થ થાય દાઢી અને મૂછ. સૂર્ય ભગવાનની દાઢી મૂછ કેવા છે? હિરણ્ય. દાઢી મૂછ વાળા છે, પણ દાઢી મૂછ કેવી છે? તો કે સોના જેવી. હિરણ્ય કેશમહુ, એના માથાના વાળ કેશ, એ પણ કેવા છે? તો કે હિરણ્ય. પછી કેટલું વર્ણન કરું? તો કે આ પ્રમથા, માથાથી લઈ અને પગ સુધી આખે આખા કેવા છે? હિરણ્ય સદૃશ. એટલે એને કીધું કે આ પ્રમથા એવ સુવર્ણાહ. એવા ભગવાનને અમે. આ બધા છે ને શબ્દ, એ ખરેખર ઉપાસના માટેના શબ્દ છે. કે હું સૂર્ય ભગવાનની ઉપાસના કરું, સૂર્ય ભગવાન કેવા છે? ગોલ્ડ જેવા, ગોલ્ડન જેવા. એટલે કે સ્વર્ણ રેતાહ. પછી એનું નામ છે દિવાકર. દિનમ કરોતિ, જે દિવસ બનાવે છે. સૂર્ય ભગવાન નીકળે અને દિવસ નીકળે એને કહેવાય. એવી જ રીતે અહસ, અહસ્કર. આમાં નથી, પણ બીજું એક નામ છે અહસ. અહહ નો અર્થ થાય દિનમ. એ જ અહસ કરોતિ, જે દિવસ બનાવે છે, દિવાકર. પછી 11મો શ્લોક છે હરિદશ્વ સહસ્રાર્ચિ સપ્તસપ્તિ મરીચિમાન તિમિરો ઉન્મથનઃ શંભુઃ ત્વષ્ટા માતાંડ અંશુમાન. બે એક સાથે લઈએ તો એકમાં છે મરીચિમાન અને બીજો છે અંશુમાન. જ્યાં જ્યાં માનમાન આવે ને ત્યાં તમારે એડ કરવાનું. કરું ધરાવે છે. શું ધરાવે છે?
મરીચી, મરીચીનો પણ અર્થ થાય કિરણો જ. ઘણા બધા એના સિનોનિમ્સ છે કિરણોના. એટલે કે મરીચીમાનનો અર્થ થાય જે અસંખ્ય કિરણો ધરાવે છે. એટલે કે સૂર્ય ભગવાન કેવા છે તો કે મરીચીમાન. એવી જ રીતે અંશુમાન, અંશ એટલે પછી અખંડાનંદજીએ એનું એક જુદું ક્લેરિફિકેશન આપ્યું અને એણે કીધું કે જેવી રીતે આ બિચારા સૂક્ષ્મ શરીરો આપણે એમ જ કહીએ ને કે બીજું કાંઈ નથી, પરમાત્માના જ એક અંશ છે. મમ એવ જીવ અંશ, મમ એવ અંશ જે 15મા દેહમાં છે. એવી જ રીતે સૂર્યમાંથી જ આ નવગ્રહો બન્યા, પછી વળી પાછા આપણામાંથી ચંદ્ર બન્યો, પાછા શનિના પોતાના ગ્રહો, એ બધા છે તો સૂર્યના જ અંશો. એ બધા જ પ્રકાશે છે. તો બધા જ પોતાના ગ્રહો, નક્ષત્રો, તારાઓ સાથે એ સૂર્ય ભગવાન કેવા છે તો કે અંશુમાં. એટલે અહીંયા અંશનો અર્થ લીધો. આ બધા ધ પાર્ટ્સ ઓફ ધ સૂર્ય. પછી એમાં આપણે નવ સોલાર સિસ્ટમની અંદર આપણા 9 ગ્રહો આવે, પછી ગ્રહોના પાછા ગ્રહો એના પોતાના હોય એ બધા. એટલે કે એ બધા ધરાવતા અંશુમાં. ગ્રહ નક્ષત્ર તારાભિઃ યહ દીપ્યતે ઇતિ અંશુમાન. જે ધરાવે છે એને કહેવાય અંશુમાન. એટલે માન જ્યાં આવે ત્યાં હંમેશા આવું ધરાવવા. પછી પેલું નામ છે હરિદશ્વ. સૂર્ય ભગવાન કેવા છે હરિત અશ્વ. એટલે એનું ટ્રાન્સલેશન એવું કહ્યું હરિત અશ્વ યસ્ય સહ હરિત અશ્વ. જેનો ઘોડો કેવો છે ગ્રીન કલર. હવે ભગવાન એવું કે છે ગ્રીન ઘોડો તો એકને જ હતો. આપણે આપણા કે ને રામદેવ ના, હા રામાપીર. પણ અહીંયા એવું પછી ટ્રાન્સલેશન કર્યું કે જ્યારે ચોમાસું હોય, ખાસ કરીને ચોમાસું હોય ત્યારે જાત જાતના આકાશમાં વાદળા હોય. એની અંદર ઘણીવાર આપણે હોરિઝન કે ક્ષિતિજ ઉપર જોઈએ ત્યારે એમ લાગે ગ્રીનિશ છે જે. ત્યારે એવું લાગે કે સૂર્ય ભગવાન છે એને જાણે કે લીલા ઘોડા ઉપર કેવા થયા છે તો કે સવાર થયા છે. એટલે એને એવું કહેવામાં આવ્યું છે હરિદશ્વ. આવું હું જ્યારે પોરબંદરમાં ભણાવતી હતી ત્યારે કીધું કે ક્યાંક એવું કોઈને હરિદશ્વ બીજી જગ્યાએ મેન્શન કર્યું કે આવું હોય ને એને સૂર્ય ભગવાન સાથે જ કનેક્ટેડ છે. પણ જેનો લીલો ઘોડો છે, પણ સૂર્ય ભગવાનને ખરેખર લીલો ઘોડો નથી, એમ તો 7 ઘોડા છે. હમણાં આવશે સપ્તશક્તિ. એટલે કે પણ એનો અર્થ એવો કર્યો કે જે પણ આપણે હોરિઝોનમાં જે કલર્સ દેખાય છે ગ્રીન કલરનો પર્ટિક્યુલરલી, એ કોને લીધે છે તો કે સૂર્ય ભગવાન લીધે. એટલે સૂર્ય ભગવાન કેવા છે હરિદશ્વ. પછી એનું નામ છે સહસ્ર અર્ચિ. સહસ્રનો અર્થ થાય 1000, અર્ચિ નો અર્થ થાય પ્રકાશિત કિરણો. એટલે સહસ્રાહ અર્ચયઃ યસ્ય સહ. જેને હજારો અર્ચિ દીપ્તિ કિરણો પ્રકાશિતતા છે એને કહેવાય સહસ્ત્ર અર્ચિ. અર્ચિનો અર્થ થાય એટલે ખાલી સહસ્ત્રને એડ કર. આપણે ઘણી વાર કહીએ હજારો છે, હજારોનો અર્થ થાય ઇનડિફિનિટ, કાઉન્ટલેસ. એટલે અહીંયા સહસ્ત્ર અર્ચિનો અર્થ થાય જેને કિરણો કેવા છે કાઉન્ટલેસ છે, ગણી ન શકાય એવા જે કિરણો વાળા સૂર્ય ભગવાન છે એને કહેવાય સહસ્ર અર્ચિ. પછી સૂર્ય ભગવાન કેવા છે તો કે સપ્ત સપ્તિ. સપ્ત નો અર્થ થાય 7, સપ્તિ નો અર્થ થાય ઘોડા. એટલે કે સૂર્ય ભગવાન કેવા છે સપ્તયઃ ઘોટકાઃ અશ્વાઃ યસ્ય સહ સપ્ત સપ્તિ. જેને ઘોડાને 7 ઘોડા, જેના રથને 7 ઘોડા છે. હવે 7 ઘોડા કેવું પ્રતિનિધિત્વ કરે છે એટલે એવું લખ્યું કે 7 ઘોડા છે એ 7 વાર. આપણે હંમેશા 7 ડેઝ, સોમ મંગળ બુધ 7 ડે. પછી 7 સપ્ત એ કોનું પ્રતિનિધિત્વ કરે છે તો કે વેદોની અંદર આપણે છંદ કહીએ, ગુજરાતીમાં મંદાક્રાંતા ને એવા આપણે છે ને એવા બધા છંદ છે, પણ વેદની અંદર ખાલી 7 જ છંદ છે. એ 7 છંદ ઉપર આ બધા વેદોના મંત્રો ઉપલબ્ધ છે. એટલે કે 7 છંદો વાળા સૂર્ય ભગવાન છે. એટલે સપ્ત એ કેનું નિરૂપણ કરે છે તો કે સપ્તાની છંદાની, 7 છંદો. અને 7 છંદો કયા કયા છે જો તમારે આપણું વધારે હોય તો નોલેજ. ગાયત્રી, પછી ઉષ્ણિક, બૃહતિ, જગતિ, ત્રિષ્ટુપ,
અનુષ્ટુપ ને પંક્તિ, આ 7 કલર, 7 છંદો પર આખું વેદોની બધા મંત્રોની રચના છે. 8મું નથી. આપણા બધા છે ને ઓલા મંદાક્રાંતા, પછી શાર્દુલ વિક્રીડી, ને બધા આપણે ગુજરાતીમાં છે. હા, એટલે એ 7, એનો અર્થ થાય 7 છંદોનું પ્રતિનિધિત્વ કરે છે. 7 જાન્યુઆરી પીનારા. ટોટલ કેટલા રંગ સમાયેલા છે સૂર્યની અંદર? સપ્ત મેઘધનુષ 7 રંગોનું હોય છે. એટલે ઘોડા છે ખરેખર એ 7 રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે 1 7 નો અર્થ થાય દિવસો, 7 વાર. 1 7 નું આપણે લઈ શકીએ કે 7 છંદ. બીજું 7 નો અર્થ થાય 7 કલર્સ, ધ કોમ્બિનેશન ઓફ 7, અને પછી સૂર્યના કિરણો. અને એવું કહેવાય છે કે સૂર્યદેવના રથને એક જ પૈડું છે. આપણે બધાય પૈડા બે બે હોય, પણ સૂર્ય ભગવાનના રથને એક જ પૈડું છે. અને એની અંદર જે મેં આરા કીધા, જે કહે ને જે આરા, એ સ્પોક્સ છે, એ 12 છે, 12 જ છે. અને 12 પાછું શું પ્રતિનિધિત્વ કરે છે? 12 મહિના. એટલે કે એક આખો વર્ષ ક્યારે થાય તો કે 12 મહિના ફરે, એટલે એક જ પૈડું, એટલે કે 12 સ્પોક્સ છે, 12 આરા છે. એવું સૂર્ય ભગવાનને સપ્તશક્તિ, સપ્તયઃ અથવા સપ્તાહ, સપ્તિઃ અશ્વાન યસ્ય સહ સપ્તશક્તિ. પછી એ સૂર્ય ભગવાન કેવા છે? તિમિર ઉન્મથન. આપણે જેમ ગુરુજીનું ગુરુ સ્તોત્રમાં છે ને કે જ્ઞાનાંજન શલાકયા, જે આપણું ચક્ષુરુન્મીલન, એવી જ રીતે ઉન્મીલન. આ પણ આ શું કરે છે સૂર્ય ભગવાન? અંધારાને દૂર કરે છે. તિમિર એટલે કે અંધારું, ઉન્મથનમ, one who removes the darkness, એટલે એનું નામ છે તિમિર ઉન્મથન. ઉન્મથન નું ગુજરાતી થાય દૂર કર, રિમૂવ કર, ઉન્મથન. પછી સરસ નામ છે શંભુ. કોકને એમ થાય તો શંકર ભગવાનનું નામ છે, આમાં કેમ આવ્યું? પણ એક શમ શબ્દ છે, જેવી રીતે આપણા, એટલે તો બહુ બ્યુટીફુલ શમ શબ્દ છે. શમનો અર્થ થાય આનંદ. પછી એમાંથી શંકર પડ્યું, એમાંથી શંભુ પડ્યું. એટલે કે શમ કરોતિ શમ ભવતી ઇતિ શંભુ, જે આનંદ પ્રદાન કરે છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે એમ ન કે મને સૂર્ય ભગવાન આનંદ નથી આપતા. બધી જ વ્યક્તિઓ હંમેશા શું પ્રદાન કરે? સૂર્ય ભગવાન નીકળે એટલે આનંદ. એટલે કે શમ ભવતી ઇતિ શંભુ, જે હંમેશા આનંદ આપે છે, એને કહેવાય શંભુ. એક સ્ટોરી છે, પણ તોય હું કહી દઉં કે આ ચિન્મયાનંદજી કરતા, આ વાર્તા છે ચિન્મયાનંદજી કરતા. એ કે એક વ્યક્તિ હતી, એ પોતાની જાતને માનતી હતી કે હું ઈયળ છું, હું કેવી છું. અને વ્યક્તિ ભાઈ હતા, એ માને હું ઈયળ છું. ઈયળ એટલે ઈયળ, જે નાની. એટલે બધાને બહાર ન નીકળે ઘરમાંથી. તો કેમ બહાર નથી નીકળતો? કે પક્ષીઓ મને ખાઈ જાય, કારણ કે ઈયળ છું. એને બધા પોતાના બાળકોને આપે. એવું એને બહુ ઇન્ટેન્સ આવું થયું. એટલે પછી બધા ભેગા થઈને ડૉક્ટર પાસે લઈ ગયા. પછી ડૉક્ટરને જઈને કીધું કે આનો રોગ છે. ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, હું બેઠો છું આ જ કામ કરવા. એટલે ડૉક્ટરે સાચી ઈયળ લેવા, પછી એક અરીસો લેવા, સાચી ઈયળ લેવા, પછી એક અરીસો લેવા, પછી અરીસામાં એણે ઈયળ લટકાડી કે જો આને શું કહેવાય? એટલે ઓલો બોલ્યો કે ઈયળ. પછી એણે કીધું કે હવે અરીસામાં તારું મોઢું જો. પછી એને બાજુમાં ઈયળ લટકાડી. પછી કીધું તારામાં ને ઈયળમાં કાંઈ પણ કોમન છે? તો કે ના. કે તું છો ના ઈયળ છે, તું ક્યાંથી ઈયળ થયો? એટલે કે સાચી વાત, હું ઈયળ નથી. પણ જેવો ઘરે ગયો પાછું એ ચાલુ કે હું ઈયળ છું. એટલે જે સિટિંગ આપે ને, બધા એવું કે સાયકિયાટ્રિસ્ટ સિટિંગ આપે, એવા એને નહીં તો 6 મહિના સિટિંગ લીધા આ વ્યક્તિ. 6 મહિના પછી એને કહી દીધું કે હું ઈયળ નથી, હું આ જ છું. આપણે કે છગનભાઈ કે મગનભાઈ, હું છગનભાઈ જ છું. એટલે ડૉક્ટરે કીધું હવે એને મુક્ત કરો, એને ચાલીને જવા દો, કારણ કે ઘરની બહાર જ નહોતો નીકળતો, કારણ કે પક્ષીઓ બોલતા હોય એને ખાઈ જાય. ડૉક્ટર કે છૂટો. એ છૂટો મૂક્યો. એને જે ક્લિનિક હતી એમાંથી બહાર ચાલતો ગયો, તો એ ક્લિનિકની આજુબાજુ
ઝાડ હતા, ઝાડની અંદર પક્ષીઓ બોલતા હતા. જેવા પક્ષીના અવાજ સાંભળ્યા તો દોડતો પાછો આવ્યો. એને કીધું પક્ષી બોલે છે ડોક્ટરને. તો કે ભલે ને બોલતા. તો કે તું ક્યાં અહીંયા છો? કે મને ખબર છે. એવું યાદ નથી, પક્ષી થોડી ખબર. એવી જ રીતે આપણે બધા શું માનીએ છીએ કે મને ખબર છે કે અહમ બ્રહ્માસ્મિ. ચિન્મયાનંદજી તારા પર બોલતા કે માણસોને તો વેદાંત પડી મને ખબર છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ હું જેની સાથે ડીલિંગ કરું છું એ તો બિચારાને ખબર નથી હું બ્રહ્મ છું. એટલે હંમેશા બધા માણસો એમ કહે ને કે આને કેમ ખબર પડી કે એ બ્રહ્માસ્મિ ક્યાં સુધી છે? તો કે બ્રેન એક્સરસાઇઝ છે. અહમ બ્રહ્માસ્મિ બોલવું એવું સહેલું નથી. તરત એમ કે ઓલાને તો ખબર નથી હું બ્રહ્મ છું, પછી મારે તેમ સાથે એમ જ બોલવું પડે. જેવી રીતે આ બોલશું એવી રીતે આપણે બધા એવા છીએ મોસ્ટલી. અમારી ભેગા એક ભાઈ નહોતા, પણ હી ઇઝ અ પીએચડી અને હી વોઝ અ પ્રોફેસર. એક જગ્યાએ હું જતી હતી લેક્ચર આપવા, અને ભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે ત્યાં, એટલે પછી લેક્ચર મારું પૂરું થયું પછી એને બાકી બધાએ એનાઉન્સમેન્ટ કર્યું કે આ ભાઈ હોશિયાર છે, બહુ વિદ્વાન છે, અને લેક્ચર ઓન માંડવ્ય ઉપનિષદ, એમાં પર્ટિક્યુલરલી 7 નાંત પ્રજ્ઞમ ન બૈષ પ્રજ્ઞમ ભયત પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ, અને હી સ્પોક ફોર 1 એટલે હાફ અવર, અડધી પોણી કલાક સુધી બહુ સરસ બોલ્યું. મને એમ થાય કે આવું તો આપણે નથી બોલતા, એટલું સરસ બોલ્યા, કારણ કે હી વોઝ અ પ્રોફેસર, ખબર ને હાઉ ટુ પ્રેઝન્ટ, બહુ સરસ બોલ્યા. પછી દિવસ મારે ઘરે ભિક્ષા છે, એટલે પછી મને કહે હાલો આપણે જાય, મારે ઘરે ભિક્ષા છે. અમે ગયા, પછી જમી લીધું, બહુ સરસ થયું. પછી મને કે હું એક વસ્તુ બતાવું. મેં તો બતાવું. એટલે એણે એક પ્રિસ્ક્રિપ્શન બતાવ્યું ને દવા બતાવી. એટલે મેં તો કેની દવા છે? તો કે મને રાતે ઊંઘ નથી આવતી ને એની દવા છે. તો મેં તો કેમ ઊંઘ નથી આવતી? તો હું ડિપ્રેશનમાં છું. પછી પોતે જ એણે મને કીધું કે હું ડિપ્રેશનમાં છું, કે દીકરો આમ કરે છે, કે ફલાણું આમ કરે છે. તો નંત પ્રજ્ઞ વૈષ પ્રજ્ઞનું શું થયું? એટલે માણસો બોલે, પણ જ્યારે એનામાં જ્યારે કરવાનું આવે તો ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે આ મને શું કામ યાદ આવ્યું કે આપણે શંભુ જેવું બ્રહ્મ તત્વ જાણી જ્યારે આનંદ છે, પણ એ આપણને એવું લાગે એકલા હોય ત્યારે, પણ જ્યારે ડીલ કરવાનું થાય ને આપણું ઉપર કોઈ અપમાન કરે ત્યારે પછી આપણે એ જ આનંદમાં રહી શકીએ છીએ કે નહીં? નેક્સ્ટ ઇમ્પોસિબલ. કેવું છે કે એને તો ખબર નથી કે હું બ્રહ્મ છું. એવું જ થાય. શંભુ, પણ શંભુનો અર્થ થાય કે જેની પ્રેઝન્સમાં બધાને શું કરાવે છે? તો કે આનંદ કરાવે. શંભવતી ઇતિ શંભુ. પછી સૂર્ય ભગવાનનું બીજું નામ કેવું છે? તો કે ત્વષ્ટા. ત્વષ્ટૃ નો ખરેખર અર્થ થાય કાર્પેન્ટર, સુતાર, એને કહેવાય ત્વષ્ટા. એવી જ રીતે સૂર્ય ભગવાન શું છે? તો કે આખા પૃથ્વીની અંદર કે બ્રહ્માંડની અંદર, ખાસ કરીને આપણી પૃથ્વીની અંદર જેટલા પણ પ્રાણીઓ જન્મ્યા છે એના એ કેવા છે? જાણે કે કાર્પેન્ટર. એટલે એવું લખ્યું છે ધ ક્રિએટર ઓફ ધ લિવિંગ બીંગ્સ. જેટલા માણસો પ્રાણીઓ જન્મ્યા છે એને ઉત્પન્ન કરવા વાળા એ છે, તો જ બધું ઉત્પન્ન થાય, નહીંતર એની વગર તો કોઈ ઉત્પન્ન થઈ જ ન શકે. એટલા માટે ત્વષ્ટા. પછી સૂર્ય ભગવાન કેવા છે? તો કે માર્તાંડ. ખરેખર મૃત, એમ મૃત આપણે કે ના તો શરીર મૃત થઈ, મૃતનો અર્થ થાય મરી જાવ, એની સાથે કનેક્ટેડ હોય એને કહેવાય માર્ત. અને અંડ, આપણે બ્રહ્માંડ, એ કેવું કહેવાય? તો આખું ઈંડું બ્રહ્માંડ. એટલે એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડની રચના કરી ત્યારે બધા જ કેવા હતા? તો કે મૃત એવા, મરી જેવા. કારણ કે જ્યાં સુધી સૂર્યના કિરણો ન પડે ત્યાં સુધી વનસ્પતિઓ બધી લાઈફ કેમ? એટલે એને મૃત અંડ જે બ્રહ્માંડ હતું એને પાછું જાગૃત કર્યું, એટલે એનું નામ પડ્યું માર્તાંડ. ब्रह्मांड को जीवित करने वाला, जो संपूर्ण ब्रह्मांड ने એને જીવિત કરને એને કહેવાય માર્તાંડ. આની અંદર એટલે પછી આમાં તો એક બીજી એવી સ્ટોરી છે કે કશ્યપ ને અદિતિ ના દીકરા છે ને સૂર્ય ભગવાન. તો જ્યારે સૂર્ય ભગવાન અદિતિજીના ગર્ભસ્થ હતા ત્યારે બહુ તપશ્ચર્યા કરતા હતા અદિતિ માતા. એટલે કશ્યપ મુનિએ કીધું તું આટલું બધી તપશ્ચર્યા ન કર, અંદરના શિશુને કંઈક તકલીફ થાય. કોઈ માતા બોલે ન કે બધું ખાવા દેવું જ પીવું, એવી રીતે બહુ તપસ્યા ખાતા ને પીતા ને. એટલે પછી કશ્યપ મુનિએ કીધું કે
એવું ન કરે. એટલે અદિતિ દેવીની અંદર એટલી તાકાત હતી કે એનો 5 કે 6 મહિના ગર્ભને બહાર કાઢ્યો, અને બહાર કાઢ્યો તો એ એકદમ સુવર્ણ સદૃશ, એકદમ ચમકતો હતો, મૃત અંડક હતો. પણ જેવો માએ બહાર કાઢ્યો તો એ જતો રહ્યો, અને પછી એનું નામ શું પડ્યું તો માર્તાંડ સૂર્ય, એટલે એનું નામ પાડ્યું છે માર્તાંડ. પણ એના કરતા બેટર આવી સ્ટોરી કરતા કે જેને આખા બ્રહ્માંડને પોતાના કિરણોથી સજીવન કર્યું છે એવા સૂર્ય ભગવાન માર્તાંડ. અંશુમન તો આપણે જોઈ લીધું. પછીનો 12મો છે હિરણ્ય ગર્ભ શિશિર તપન ભાસ્કર રવિ અગ્નિગર્ભો અદિતિ પુત્ર શંખ શિશિરનાશન. પેલું નામ છે હિરણ્ય ગર્ભ. જે આ વેદાંત ભણતા હોય હિરણ્ય ગર્ભથી પરિચિત છે. વેદાંતની અંદર હિરણ્ય ગર્ભ અને પુરાણની અંદર બ્રહ્માજી, ચતુર્મુખ વાળા બ્રહ્માજી, બોથ આર વન એન્ડ સેમ. આખા જગતની ઉત્પત્તિ થઈ ત્યારે પહેલો જન્મ કોને થયો હતો તો કે હિરણ્ય ગર્ભ. એટલે એનું એક બીજું નામ છે પ્રથમ પહેલો જન્મ. આખા સૃષ્ટિમાં પહેલા કોનો જન્મ થયો તો કે હિરણ્ય ગર્ભ. એટલે અને હિરણ્ય ગર્ભનો થતા સમષ્ટિ સૂક્ષ્મ શરીર, ટોટલ સટલ આખું બ્રહ્માંડ, એને કહેવાય હિરણ્ય ગર્ભ. અને કોકે મને પૂછ્યું હતું કે હિરણ્ય ગર્ભનો આમ અર્થ શું થાય તો કે હિરણ્ય ગર્ભનો અર્થ થાય હિરણ્ય સદૃશમ જ્ઞાનમ ગર્ભે યસ્ય સહ હિરણ્ય ગર્ભ. જ્ઞાન છે હંમેશા કેવું હોય, આપણે એમ જ કે જ્ઞાન છે હંમેશા શાઇન કરે, પ્રકાશિત. અને હિરણ્ય ગર્ભ એટલે કે બ્રહ્માજી, જેને ભગવાને સોંપી દીધું હતું કે આખું જગતનું નિર્માણ કેમ કરવું, એની પાસે કેટલું જ્ઞાન હોય. એટલે કે એવું જ્ઞાન આખું જગતને નિર્માણ કરી અને કેવી રીતે શું કરવું, એવું જ્ઞાન જેની અંદર રહેલું છે, ગર્ભે યસ્ય સા, જેની અંદર રહેલું છે એને શું કહેવાય તો કે હિરણ્ય ગર્ભ. હજી એક કીધું કે હિરણ્યનો અર્થ થાય 2 શબ્દ છે. કોકે એવી રીતે કહ્યું કે હિત અને રમણીય, એને કહેવાય સૂર્ય ભગવાન કેવા છે, કોઈનું અહિત ન કરે એટલે હિત, અને અંદર પછી એક રણ્ય છે તો એ હંમેશા કેવા દેખાય તો કે રમણીય. ભલે આપણને વૈશાખ મહિનાના બપોરે 3 વાગે ન ગમે છતાં પણ આપણે એનો ક્યારેય વિરોધ નથી કરતા, કારણ કે આપણા માટે હંમેશા કેવા છે તો કે આશીર્વાદ. એટલે કે એવું કહેવાય છે કે એનો અર્થ થાય કે સૂર્ય ભગવાન કેવા છે, હિતકારી અપી રમણીય અપી. એવો એક હિરણ્યનો અર્થ થાય. પણ ક્લાસિકલી એનો અર્થ છે કે જેની અંદર બધું જ જ્ઞાન ભરેલું છે. અને અત્યારે સૂર્ય ભગવાનને આપણે હિરણ્ય ગર્ભ તરીકે, એટલે કે સૂર્ય ભગવાન કહેવાય ને હિરણ્ય ગર્ભ તરીકે ઇન્વોક કર્યા છે, કે આહ્વાન કર્યું છે. તો સૂર્યની અંદર પણ શું હોય તો કે બધું જ જ્ઞાન. એટલે કે સૂર્ય હિરણ્ય ગર્ભ સદૃશ, એના જેવા જ છે, એટલે એનું નામ પાડ્યું હિરણ્ય ગર્ભ. પછી શિશિર. શિશિરનો અર્થ થાય શિયાળો. મેં કીધું 6 ઋતુ, એમાંથી શિશિરમ ઋતુ યહ કરોતિ સહ શિશિર. જે શિશિર ઋતુને બનાવવા વાળા છે એને કહેવાય શિશિર. એમાં કઈ બધું એક્સપ્લેનેશન કર્યું, જે ઋતુ બનાવે છે શિશિર. પછી એનું નામ કેવું છે તો કે તપન, જે હંમેશા તપે જ છે. કોઈ દિવસ ક્યારે પણ સૂર્ય ભગવાને એવું નથી કીધું કે લેટ મી ગો ફોર હોલિડેઝ. આપણે એમ કહીએ કે ભાઈ બહુ કંટાળી કે અમને જવા દો, પણ સૂર્ય ભગવાન એવા છે કે ક્યારે પણ જો જાય તો આપણા બધાનું પણ શું થાય તો અચ્યુતમ કેશવ, એટલે કે સૂર્ય ભગવાન નેવર ગોઝ. એવી જ રીતે પ્રશ્નોપનિષદની અંદર એક એવી નાની સ્ટોરી આવે કે બધા જ આપણી અંદર જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બધાને એક અભિમાન આવી ગયું કે અમે બધા કેવા મહાન છીએ. એટલે બધાએ કીધું કે અમારા જેવું મહાન કોઈને અંદર જઈ. કર્મેન્દ્રિય કે હું સારી, પછી જ્ઞાનેન્દ્રિય કે હું સારી, પછી મન કે હું સારું, તો હુ વિલ ડિસાઇડ એમાં શ્રેષ્ઠ કોણ. એટલે નક્કી કર્યું કે બધાએ 1-1 મહિના હોલિડે ઉપર જવું.
એટલે ખબર પડે કે કોણ મહાન છે. એટલે કર્મેન્દ્રિયોમાં આપણે પેલા હાથ પગ લઈએ તો ભાઈ પેલા હાથે કીધું કે હું હોલિડે ઉપર તો શું થાય, હાથ ખોટો થઈ જાય. આપણે તો કંઈ ખાવાનું નથી, જીવન તો જીવન. એવી રીતે પગ ગયા તો પણ કંઈ ન થયું. એટલે કે 5 કર્મેન્દ્રિયો હોલિડે ઉપર ગઈ પણ કંઈ પ્રોબ્લેમ ન થયો. કોમામાં પડ્યા બહુ શરીર ન ચાલતું એ પણ જીવન ચાલ્યું. પછી જ્ઞાનેન્દ્રિયો કીધું કે અમે હોલિડે ઉપર જાય તો આ કરો કે હું જાઉં ચક્ષુ. માણસ બ્લાઇન્ડ થઈ ગયું, દેખાતું નહીં પણ એનાથી કંઈ ફેર ન પડે. ઉલટાના ખુશ થઈ કે જોવાનું માંડ્યું. કોક પછી કાન દેવતા જતા રહ્યા તો સાંભળવાનું માંડ્યું. એ રીતે 5 જ્ઞાનેન્દ્રિયો ગઈ, શરીરને તકલીફ ન પડી. પછી મન કે હું સૌથી શ્રેષ્ઠ છું, મન કે મને જ આવે તો મન જતું રહ્યું તો પેશન્ટ કોમામાં જતું રહ્યું. બધા આમ સામે જોયું, આંખને બધું ચાલુ પણ ઓળખે નહીં, પણ શરીર તોય છે. અમુક તો કોમામાં માણસો 6, 7 વર્ષ જીવે છે, એ પણ ચાલ્યું. પછી પ્રાણે કીધું કે હવે મને હોલિડે ઉપર જવા દે. જેવું હજી આમ જરાક મૂવમેન્ટ કરી ત્યાં બધા કે પાછો આવો. કારણ કે તું જાય તો શરીર ખાલી કરવું પડશે. એટલે કે સૌથી પછી નક્કી થયું, કારણ કે પ્રશ્નો ઉપનિષદ આખું પ્રાણ ઉપર જ છે. એટલે પછી નક્કી કર્યું કે પ્રાણ છે એ સૌથી કેવા છે, બધામાં શ્રેષ્ઠ. સૂક્ષ્મ શરીરમાં રીતે આખા બ્રહ્માંડની, ખાસ કરીને આપણા સોલાર સિસ્ટમને અંદર સૌથી શ્રેષ્ઠ કયા છે તો કે સૂર્ય. તપતી 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 એવા ક્યારે પણ ઠંડા નથી, એટલે કે તપના. પછી સૂર્ય ભગવાનનું નામ છે ભાસ્કર. ભાષમ કરો ફરી પાછું એ જે પ્રકાશ કરે છે, જેને હાજરીથી જ આખું જગત કેવું થઈ જાય તો પ્રકાશ. ભાસ્કરોથી ઇતિ ભાસ્કર. પછી છે રવિ. તો રવિની અંદર એક ક્રિયાપદ છે રૂયતે સ્તુયતે ઇતિ રવિ, જેની હંમેશા બધા સ્તુતિ કરે છે. રવિ એનો અર્થ થાય સ્તુતિ યોગ્ય. સૂર્ય ભગવાન કેવા છે તો કે સ્તુતિ યોગ્ય. આખા પૃથ્વી ઉપર એક પણ વ્યક્તિ એવી નહીં હોય જે એમ કે સૂર્ય ભગવાન છે એ યુઝલેસ છે. બધા જ જાણતા અજાણતા બધા જ પ્રાણીઓના જે કહેવાય આધાર કરતા કોણ છે? સૂર્ય ભગવાન. એટલે લેખો કે રૂયતે સ્તુયતે ઇતિ રવિ. વન ઇઝ ધ પ્રેઝ વર્ધી. રવિનો અર્થ થાય જે પ્રેઝ વર્ધી છે. અગ્નિગર્ભ. અગ્નિગર્ભનો અર્થ થાય જે રાત પડે ત્યારે અગ્નિની અંદર સમાય જાય. સ્ટોરી જેવું કે અહીંયા ન હોય તો બીજી બાજુ જતા રહે તો અહીંયા શું થઈ જાય તો કે અંધારું થાય. તો કે સૂર્ય ભગવાન ક્યાં ગયા તો કે અગ્નિની અંદર જાણે કે સમાય જાય. એ તો ક્યારે સમાવાના તો છે જ નહીં. એટલે મન અગ્નૌ યહ જતા રહે, જે અગ્નિના પેટમાં જતા રહે. અગ્નિગર્ભ. પછીનો શબ્દ હતો અદિતે પુત્ર. એટલે મેં કીધું કે આદિત્ય જુદું છે ને અદિતે એના કોના દીકરા છે તો કે અદિતિ માતાના દીકરા છે. અદિતે પુત્ર. પછીનો શબ્દ છે શંખ. એ શંખનો આપણે જે શંખો બજાવીએ ને જ્યારે પણ એ ક્યાં સુધી બજે? જ્યાં સુધી મોઢું અડેલું હોય ત્યાં સુધી. જેવું મોઢામાંથી શંખ આગો ગયો, શંખનાદ છે બંધ થઈ જાય. એવી જ રીતે શામ્યતી સાયંકાલે સ્વયં. સાંજે જેમ પડે તો સૂર્ય ભગવાન કેવા થઈ જાય? શામ્યતી. કેની જેમ તો કે શંખની જેમ. શંખને જેમ બહાર કાઢો શામ્યતી. શામ્યતી એટલે શાંત પડી જાય. ક્યારે તો કે મોંથી દૂર કરો ત્યારે. એવી જ રીતે જેવી સાંજ પડે સૂર્ય ભગવાન શું થઈ જાય? શામ્યતી, શાંત થઈ જાય. એટલે એનું નામ છે શંખ. ક્યારે કોઈ શંખને કાને લગાડ્યા છે? જ્યારે કાને લગાડે એમ જ લાગે કે અંદરથી સમુદ્ર ભૂગવે છે. કારણ કે શંખ એમાંથી નીકળેલો છે એટલે હંમેશા એમાંથી શંખ એટલે સમુદ્રનું. પણ એ શંખને વગાડીએ જેવું મોઢેથી બહાર કાઢીએ એટલે વાગતો નથી. પોતાની મેળે શામ્યતીનો થતા બંધ થઈ જાય છે. એવી જ રીતે જેવી સાંજ પડે, આપણે હિમાલયમાં ઉપર જાય ને એટલે જેવું 4-5 વાગે ને ત્યાં આપણને ખબર પડે કે સૂર્ય ભગવાન અસ્ત થવા માંડે ને આપણા હાથ પગ છે એ ઠરવા માંડે. શામ્યથી આપણા હાથ પગ શું થઈ જાય તો કે ઠરવા માંડે. કારણ કે શું કામ તો કે સૂર્ય ભગવાન કેવા થઈ ગયા છે? શામ્યતી. સાયંકાલે શામ્યતી ઇતિ શંખ.
સૂર્ય ભગવાનની વિશેષતા એ છે કે શિશિર ઋતુ કરે પણ છે અને છેલ્લે લખ્યો શિશિર નાશના. ઇન્ટરેસ્ટિંગ છે કે બધી ઋતુઓ છે એ કેવી છે તો કે આવે છે ને જાય છે. જેવી રીતે અવસ્થા છે, અવસ્થા, એક મિનિટ, અવસ્થાનો અર્થ છે કે જે ક્યારે પરમેનન્ટ ન હોય એને અવસ્થા કહેવાય. કે ભાઈ યૌવન અવસ્થા છે, યુવાવસ્થા છે, શિશુ અવસ્થા છે, બાલ્યાવસ્થા છે. એનો અર્થ જેને થોડુંક સંસ્કૃત આવડતું હોય, સ્થા એ ક્રિયાપદ છે, એનો અર્થ થાય તિષ્ઠતિ, રહેવું. એને પ્રિફિક્સ લખ્યું અવ નો અર્થ થાય જે ક્યારે ઊભું ન રહે, જે કીપ ઓન ચેન્જિંગ, એને કહેવાય અવસ્થા. એટલે જે ઘણીવાર માંડુક્ય ભણીને એમ કહે ને તુર્યા અવસ્થા, એ વાત ખોટી. તુર્યા અવસ્થા નથી, તુર્યા આપણું સ્વરૂપ છે. પણ શંકરાચાર્યજી આ જે અવસ્થા ઉપર બહુ સરસ લખ્યું છે કે માણસો બહુ દુઃખી થાય ને, જે કોઈ મૃત્યુ થાય તે આપણે બધા દુઃખી થાય, સહજ છે, સ્વાભાવિક છે. પણ શંકરાચાર્યજીએ બીજા અધ્યાયમાં કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ, જે ગીતાનો શ્લોક છે એની ઉપર શંકરાચાર્ય ભાષ્ય લખ્યું કે સપોઝ બાળક જન્મે ત્યારે આપણે બધાને બોલાવીએ ને, બધા રિલેટિવ્સને, પછી ઉત્સવ કરીએ કે ભાઈ બાળકનો જન્મ થયો. પછી શિશુ કહેવાય. પછી શિશુ અવસ્થામાંથી બાળક બાલ્ય અવસ્થામાં જાય. તો શિશુ અવસ્થામાંથી બાલ્ય અવસ્થામાં ગયા ત્યારે શિશુ અવસ્થાનો નાશ થયો કહેવાય, તો જ બાલ્ય અવસ્થામાં એન્ટર થયું. તો શિશુ અવસ્થાનો કોઈ નાશ થાય ત્યારે પછી આપણે બધા બોલાવે કે હાલો બધા દુઃખી થાવ, મારા દીકરાની શિશુ અવસ્થા પૂરી થઈ ગઈ. નથી કરતા. શંકરાચાર્ય લખ્યું, બહુ બ્યુટીફુલ. પછી કે એવી જ રીતે બાલ્યામાસથી કૌમારમ, કુમાર અવસ્થા, ટીનેજર, ત્યારે વળી પાછા માણસોને આપણે બોલાવીએ કે ભાઈ મૃત્યુ થયું છે, મૃત્યુ થયું છે, કોનું? તો કે બાલ્યાવસ્થા નથી. કારણ કે વી એક્સેપ્ટ કે અવસ્થા છે બદલાય જ. પછી કૌમારમ, પછી યૌવનમ, બધી અવસ્થા છે. એવી જ રીતે બીજી કઈ અવસ્થા છે? દેહાંતર પ્રાપ્તિ. બીજું દેહ પ્રાપ્ત કરો એ પણ અવસ્થા છે. તો પછી શું કામ દુઃખી થાવ? તથા દેહાંતર પ્રાપ્તિ ધીરઃ તત્ર ન મુહ્યતિ. ડાયો માણસ એ દુઃખી નથી થતો, કારણ કે એને ખબર છે જન્મ પણ અવસ્થા છે, મૃત્યુ પણ અવસ્થા છે. એની અંદર પછી બીજી બધી અવસ્થાઓ જાય તો પછી મૃત્યુ અવસ્થામાં જ વાય વી આર મોર્નિંગ. આપણે દુઃખી થવાની જરૂર નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, એટલે દુઃખી થવાની જરૂર. એના પછીનું છે વ્યોમનાથ તમો ભેદી આવતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording stopped.